Hi, hello, namaskar, har har Mahadev and welcome to the Sit Sap show presented by Euron. આજે આપણા જે ગેસ્ટ આવે છે ને એ સક્સેસફુલ એટલે છે કેમ કે એ સારી નીતિના ધણી છે. એટલે એમની વાઈફનું નામ નીતિ નથી, પણ તમે સમજો ને કે સારી પ્રકૃતિ બી નથી, એમની ખ્યાતિ પણ નહીં. ચલો એઝ ઇટ ઇઝ જ કહી દઉં, હાડકાઓના બહુ લાડકા છે. અને હાડકા એટલે બોનની વાત જ્યારે આવે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં એમને બધા જેમ્સ બોન્ડના નામથી ઓળખે છે. સો પ્લીઝ વેલકમ ડોક્ટર રવિ પ્રજાપતિ, જે ઓર્થોપેડિક ડોક્ટર છે, રિનાઉન્ડ ડોક્ટર છે, ની અને હિપ સ્પેશિયાલિસ્ટ છે. કેમ છો સર? થેન્ક યુ સેઠભાઈ. બસ એકદમ ઓલ વેલ. અચ્છા, આ કેટલા સમયથી આપ કામ કરો છો? બસ આ 2024માં 10 વર્ષ થયા. અને 10 વર્ષમાં કેટલી સર્જરીઝ કરી છે તમે? એટલે એવું નંબર નહીં, પણ જેટલી કરી એટલી બહુ સારી કરી. ના, મને નંબરમાં બહુ ઇન્ટરેસ્ટ છે. કેટલી કરી છે? એટલે તમે એવું કહી શકો કે 7000 પ્લસ. 7000 થી વધારે સર્જરી કરી નાખી છે. ક્યા વાત હે! હાડકાથી વાકેફ છો એમ ને? હોવું જ પડે, ફિલ્ડ જ. બરોબર છે. તો તમે ની અને હિપના સ્પેશિયાલિસ્ટ છો. જી. હું જ્યારે એપિસોડ વિશે સ્ટડી કરતો હતો ત્યારે મને જાણમાં આવ્યું કે નીના કેસીસ જે છે એ અત્યારે વધી ગયા છે. ની રિપ્લેસમેન્ટ હોય કે ની સર્જરીઝ હોય, અને એવરેજ એજ કે જેમાં નીનો પ્રોબ્લેમ થતો હતો એ ઓછી થઈ છે, એટલે કે યંગ લોકોને પણ વધારે હવે નીની તકલીફ થવા માંડી છે. તો સાચી વાત છે. એનું કારણ શું છે? સી બેસિકલી સેઠભાઈ કેવું છે કે હવે છે ને આપણી લાઈફસ્ટાઈલ બહુ અલગ થઈ ગઈ પહેલાં કરતાં. પહેલાં આ જે એવરેજ અમે જે ની રિપ્લેસમેન્ટ કરીએ તો એક એમ થાય કેમ કે ઘસારો આવે એટલે ની રિપ્લેસમેન્ટ કરવું પડે. ઘસારો આવે એ ક્યારે કે જ્યારે તમારી એક એજિંગ થાય, તમે તમારા નીઝમાં એ સ્પેસ ઓછી થઈ જાય ને પછી એ ઘસારો ડેવલપ થાય ને પછી જ્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન ના બચ્યો હોય ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરવું પડે. હવે અલ્ટિમેટલી ઘસારો ત્યારે આવે જ્યારે તમારા ની પર સ્ટ્રેસ વધી જાય. હવે ની પર સ્ટ્રેસ વધવાનું કારણ હવે એટલા માટે અર્લી એજમાં થવા લાગ્યું કેમ કે હવે લોકોનું ચાલવાનું લગભગ ના બરાબર થઈ ગયું છે. બરોબર. વોકિંગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે પહેલાના જમાનામાં કેવું હતું કે ઘરના ફિમેલ સ્ત્રીઓ પાણી ભરવા માટે બી જાય, બરાબર, ઢોર ઢાખરા બી રાખે, પ્લસ અથવા બીજું જે બી કંઈ કામ હોય તો વોકિંગ તો હતું જ. આટલું ઇઝી વ્હીકલ એક્સેસિબિલિટી નથી આપણે પહેલાં, એટલે દરેક જગ્યાએ ચાલવાનું પ્રમાણ વધારે હતું. હવે કેવું થઈ ગયું કે તમે ઘરેથી નીકળો છો, તમારા પાર્કિંગમાં એક્ટિવા પડ્યું છે કે ગાડી પડી છે, એમાં તમે બેઠા એટલે 4 પગલાં ચાલીને તમે બહાર આવ્યા, એક્ટિવા બાઇક ઉપર બેઠા, તમે ઓફિસના બેઝમેન્ટ સુધી હવે તમારું બાઇક જતું રહે. બરોબર. બાઇકથી ઉતર્યા, 10 ડગલા ચાલ્યા, તમારી લિફ્ટ આવી ગઈ અને લિફ્ટમાં તમે ઓફિસ જતા રહ્યા. ઓફિસ તમે 10 કલાક સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં બેસી રહ્યા અને પાછું તમે રૂટીન કન્ટિન્યુ કર્યું, પાછા ઘરે ગયા. હવે આમાં વોકિંગ ક્યાં રહ્યું? એટલે વોકિંગ ના હોવાના લીધે પ્લસ જે આપણું બેસિક લાઈફસ્ટાઈલ ઇટિંગ હેબિટ્સ છે, ફૂડ હેબિટ્સ છે આપણી, જે પ્લસ પાણી બી હવે લોકો ઘણું ઓછું પીવે છે. એટલે દેર આર સો મેની રીઝન્સ બિહાઇન્ડ ઇટ, બટ ધ મેઇન રીઝન એ છે કે લોકોનું વોકિંગ ઓછું થઈ ગયું છે. એટલે તમે જેટલું વધારે ચાલો ને એટલા તમારા ની સારા રહે, કેમ કે ચાલવાથી તમારા ક્વોડ્રિસેપ્સ, તમારા હેમસ્ટ્રિંગ્સ, તમારા થાઈ મસલ્સ સારા રહે. બરોબર. એટલે થાઈ મસલ્સ શું કરે, એ બધું જે ની ઉપર સ્ટ્રેસ આવતો હોય એ બધું વેઇટ એ લઈ લે અને ની પરનો સ્ટ્રેસ ઓછો કરી દે. બરોબર છે. સેકન્ડ, જે યંગ જનરેશનમાં અત્યારે ઇશ્યુ છે કે એ ઇશ્યુ ના કહેવાય, ઇટ્સ અ ગુડ થિંગ એકચ્યુઅલી, કે સ્પોર્ટ્સનું પ્રમાણ વધ્યું છે. જી. રાઈટ. હવે છોકરાઓ સ્પોર્ટ્સ તરફ જઈ રહ્યા છે. હવે સ્પોર્ટ્સના લીધે સ્પોર્ટ્સ ઇન્જરીઝ થાય. સ્પોર્ટ્સ ઇન્જરી થાય દેટ ઇઝ ઓકે, તો તમારે એને ટાઈમલી એનું ટ્રીટમેન્ટ કરી લેવું જોઈએ, તો કોઈ પ્રોબ્લેમ નથી થતા. પણ જે આપણે છે ને ગુજરાતી થોડા આળસુ, થોડા એમ કે થશે, મટી જશે, જોઈશું એમ કરીને જે ઇગ્નોરન્સ થાય ને, એનાથી શું થાય કે માની લો તમારી ગાદી ફાટી ગઈ કે ACL કરીને લિગામેન્ટ આવે, લિગામેન્ટ તૂટી ગયું, તમે એને ઇગ્નોર કર્યું, તો એ શું કરે કે તમારું આર્થરાઇટિસ ડેવલપ થાય પછી, અને એટલે પછી શું થાય 40-45 ની એજમાં તમારા ઘૂંટણ કમ્પ્લીટલી ખલાસ થઈ જાય અને પછી ની રિપ્લેસમેન્ટની જરૂર પડે. બરોબર છે. ઓકે. એટલે આ તો કેટલી ગંભીર સિચ્યુએશન થઈ ગઈ. ના કરે નારાયણ ને કોઈ વાંઢો માણસ હોય અને 40-45 કોઈ ગમતું પાત્ર મળે તો ગોઠણે બેસીને પ્રપોઝ બી ના કરી શકે.
જો એણે પહેલા મહેનત કરી હોય હા. તો આવું ના થાય. એટલે મહેનત ઇન ધ સેન્સ ચાલવાની વાત કરું. બરોબર. તો અહીંયા મને એક બીજો એક પ્રશ્ન આવે છે કે તમે ચાલવાની વાત કરી, યંગ જનરેશનની વાત કરી, તો યંગ જનરેશન અત્યારે એવી પણ છે કે જે ફિટનેસમાં બહુ જ આગળ છે અને કેટલા બધા લોકો એવા છે કે જેમને હું જોઉં છું કે જે એક્સરસાઇઝ કરતા હોય છે, કાર્ડિયો કરતા હોય છે, કંઈ નહીં તો છેલ્લે દિવસના અમુક કિલોમીટર એ લોકો રનિંગ કરતા હોય છે. તો ની ઇન્જરી તો એમને પણ હોય છે તો. તો એટલે આ તમે જે રનિંગની વાત કરી ને, હવે કેવું છે, વી આર હ્યુમન બીંગ્સ. આપણે ચિત્તા નથી, આપણે માણસ છીએ. પહેલી વસ્તુ, આપણે Okay. ઘોડા નથી, આપણે માણસ છીએ. હા. બરાબર? એટલે આપણા નીનું જે સંરચના છે હા. એ આઈડિયલ છે વોકિંગ માટે, હમ. ક્લાઇમ્બિંગ માટે, અને વચ્ચે વચ્ચે તમે જે દોડો, સ્પ્રિન્ટ્સ કહો તમે, હમ. રાઈટ, એ આઈડિયલ વે છે. તમે સ્વિમિંગ કરો, ઓકે. તમે સાયકલિંગ કરો, તમે વોકિંગ કરો, રાઈટ. પણ જે લોંગ કહેવાય લોંગ ડિસ્ટન્સ રનિંગ, ઓકે. ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી એડવાઇઝેબલ ફોર યોર નીઝ. હા. મેં તો એક કોન્સ્પિરન્સી એવી પણ સાંભળી છે કે એકચ્યુઅલી રનિંગ ઇઝ અ સ્કેમ. ખબર નહીં આ કેટલું સાચું ખોટું છે, પણ જે બધી મોટી મોટી કંપનીઝ છે, જે બધા શૂઝ બનાવે છે, એ લોકોએ પોતાના શૂઝને વેચવા માટે થઈ અને રનિંગને વધારે પડતું પ્રમોટ કર્યું છે એવું મેં સાંભળ્યું છે. કેટલું સાચું સી એ તો કેટલું હવે ખોટું? અત્યારે આપણે એકચ્યુઅલી છે ને સ્કેમ્સથી ઘેરાયેલા છીએ. હમ. અત્યારે હવે આ મતલબ મોડર્ન એજ કહો કે હવે એઆઈ આવ્યો, કદાચ મે બી એઆઈ આપણને કંઈક સાચું કહી દે કે બરોબર. ભાઈ હું તો અનબાયસ્ડ છું, હા. બરાબર, હું બાયસ્ડ નથી. બાકી હું તમને કહું ને કે મોટાભાગની રિસર્ચ બી બાયસ્ડ જ હોય છે. અચ્છા. એટલે મોટાભાગની કીધું, બધી હા. નથી હા. કીધું. હા. એટલે અહીંયા પાછું એવું ટ્રોલ ના થવું. હા. પણ કરનાર તો કરી નાખશે ગમે કરનાર તેવું. હોય તો હવે ઠીક છે, પણ મોટાભાગની જે રિસર્ચ છે ને એ બી બાયસ્ડ જ હોય છે, કંપની ડ્રીવન્સ હોય છે. જેની જે પ્રોડક્ટ્સ છે એ પ્રમાણે બધી વસ્તુઓ થાય. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયા બી આમ જોવા જાવ તો બાયસ્ડ જ છે. દેટ વી ઓલ નો દેટ, રાઈટ. બરોબર. એટલે સો આ તો થઈ નીની વાત, બરોબર. પણ તમે હિપ સ્પેશિયાલિસ્ટ પણ છો અને હું જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે મેં ડૉક્ટર ઇમરાન પટેલની એક રીલ જોઈ, જે બહુ ફેમસ ડૉક્ટર છે બાળકોના, અને ઇન્સ્ટાગ્રામ પર બહુ સરસ રીતે હસતા હસતા ઇન્જેક્શન આપે છે. Yeah. મને ક્યારેક લેવા જવાનું મન થઈ જાય છે કે આમ ગીત ગાતા ગાતા આમ તમને કરી. પેન નહીં થાય ઇન્જેક્શન આપશો તો. તો ઇમરાન તો એમનું જે એમની પણ હિપની સર્જરી તમે કરી છે. હવે એ તો કમ્પેરેટિવલી બહુ યંગ એજના છે, તો આ એજમાં, અને એવા મેં ઘણા બધા લોકો જોયા છે, તો અત્યારે યંગ એજ વાળા લોકોને પણ હિપનો પ્રોબ્લેમ થવાનો જે સિલસિલો ચાલુ થયો છે એનું રીઝન શું છે? સી પોસ્ટ કોવિડ છે ને, આ રીતના કેસીસ બહુ વધી ગયા છે. કેમ કે કોવિડના ટાઈમે કેવું હતું કે તમને કોવિડ થયું, હા. સિવિયરિટી વધી જાય તો પછી તમને એડમિટ કરવા પડે. હવે એડમિટ કરતી વખતે તમે જ્યારે એડમિટેડ હો ત્યારે તમારો જીવ વધારે ઇમ્પોર્ટન્ટ છે, હા. રાઈટ. તો એ ટાઈમે તમને બચાવવા માટે અનફોર્ચ્યુનેટલી સ્ટીરોઇડ્સ આપવા પડ્યા. હા. અને એ સ્ટીરોઇડની જે સાઇડ ઇફેક્ટ છે, હા. એ સાઇડ ઇફેક્ટમાં એવીએન ઓફ ફિમોરલ હેડ, એટલે આપણા હિપ જોઈન્ટમાં જે બોલ આવે હા. એને લોહી પહોંચતું બંધ થઈ જાય. બરોબર. એ સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ છે. હા. અને એના લીધે શું થાય, ભાગ મરી જાય. હમ. એ તમારો સાંધો મરી ગયો, અને હમ. મરી ગયો એટલે ધીરે 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 પછી એમાં આર્થરાઇટિસ ડેવલપ થાય. હમ. અને કેટલાક કેસીસમાં અમે બચાવી શકીએ છીએ, કેટલાક કેસીસમાં આપણે નથી બચાવી શકતા. તો અનફોર્ચ્યુનેટલી ઇમરાનના કેસમાં આપણે વી કુડન્ટ સેવ ઇટ, અને પછી આપણે રિપ્લેસમેન્ટ કરવું પડ્યું. એટલે સી યંગ એજમાં અત્યારે હવે કેસીસ વધી ગયા છે. પહેલાં એવું હતું કે ઓલ્ડ એજમાં વધારે આવતા હતા. હમ. પ્લસ એવીએન થવાના બીજા કારણો બી છે. એવું નથી ખાલી કોવિડના લીધે જ થાય છે હમ. કે ભાઈ સ્ટીરોઇડ છે, પછી તમે એક્સેસિવ આલ્કોહોલ ઇન્ટેક લેતા હોય, એક્સેસિવ સ્મોકિંગ કરતા હોય, પછી જે કહેવાય ને કે સિકલ સેલ અનિમિયા છે, જેમાં તમારા રેડ સેલ્સ મતલબ બ્લડના સેલ્સનો શેપ ચેન્જ થઈ જાય, હા. એ બી ત્યાં જઈને સ્ટક થઈ જાય. એટલે અચ્છા. આ રીતના કેસીસમાં બી એવીએન આવતું હોય છે. અને ઘણા કેસીસ એવા હોય જેમાં કોઈ રીઝન તમે ના શોધી શકો, બટ બરોબર. સ્ટીલ એવીએન હોય. હા. પણ હવે સી ધ ફોર્ચ્યુનેટ થિંગ ઇઝ કે હવે એટલી સારી ટેકનિક્સ આવી ગઈ છે, એટલા સારા જોઈન્ટ્સ આવી ગયા છે, એટલા સારા ઇમ્પ્લાન્ટ્સ આવી ગયા છે કે તમારી જે બેસિક લાઈફ છે હા. એ તમે સારી રીતે જીવી જ શકો છો, ઇવન આફ્ટર હિપ રિપ્લેસમેન્ટ. અચ્છા. ઇવન એટ ધ યંગ એજ યુ કેન ડુ ઓલમોસ્ટ એવરીથિંગ. હમ. કે તમે વોક કરી શકો, તમે જીમ કરી શકો, તમે સ્વિમ કરી શકો, તમે સાયકલિંગ કરી શકો, તમે પલોઠી વાળીને બેસી શકો, યુ કેન ડુ હેલ લોટ ઓફ થિંગ્સ. બરોબર છે. વેરી ઇન્સાઇટફુલ. અત્યાર સુધી હિપ્સ યાદ કરતો તો મને શકીરા જ યાદ આવતી હતી. હવે તમે પણ યાદ આવશો. અમારા હિપ્સ કરતા એ તમે યાદ કરો એ સારું આમ. બરોબર છે, બરોબર છે. તો આમાં તમે કોવિડ મેન્શન કર્યું, તો એક બહુ સિમ્પલ સીધો સવાલ
કે આ વેક્સિનની આડઅસરો ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, હમ. તો તમારું શું માનવું છે? બહુ ઓનેસ્ટ, મારે ડિપ્લોમેટિક જવાબ નથી જોઈતો, ના, ના, બરોબર? એટલે વેક્સિનની, કોરોનામાં લોકોએ જે વેક્સિન લીધી એની આડઅસર થઈ છે કે નથી થઈ? સી હવે આમ તો હું સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર ના આપી શકું, કેમ કે આઈ એમ નોટ ઇન ટુ દેટ રિસર્ચ, રાઈટ. પણ એક વસ્તુ છે કે કોઈ બી વેક્સિનને ડેવલપ થતા છે ને એક સર્ટન ટાઈમ લાગે, એના ટ્રાયલ્સ હોય, રાઈટ, કે એનો એક પીરિયડ હોય એમ બધા, અને જે એનું જે ફાઇનલ રિઝલ્ટ આવે ને દેટ ઇઝ નેવર 100%, ક્યારેય નહીં એમ. એ પર્સન્ટેજના અમારા રેશિયો પર સક્સેસ રેટ ગણાય. બાકી પોલિયો એક જ વારની વેક્સિનેશનમાં પૂરું થઈ જવું જોઈએ, તમે સમજો, પણ એની એક એફિકસી હોય કે ભાઈ આટલા લોકોને અસર કરશે, આટલા લોકોને નહીં કરે. અને દરેક વસ્તુની ક્યાંક કંઈક સાઈડ ઇફેક્ટ તો હોય જ. હવે મે બી હવે આની સાઈડ ઇફેક્ટના લીધે આ બધું થઈ રહ્યું છે, કે પછી કોવિડ ઇટસેલ્ફ વોઝ ધ રીઝન કે જેનાથી તમારું બ્લડ ક્લોટ થતું હતું. કોવિડમાં બી થતું હતું લોકોને, બિલકુલ. જ્યારે વેક્સિન નથી, રાઈટ. એટલે કોવિડ ઇટસેલ્ફ વોઝ ધ કલ્પ્રિટ ઇનિશિયલી. વેક્સિન મે બી એને પ્રેસિપિટેટ કર્યું હોય, મે બી ના બી કર્યું હોય, પણ અલ્ટિમેટલી કેવું છે કે એ સમય એટલો ખરાબ હતો યાર, કે એ સમય હવે જે મળ્યું ને એ લઈ લીધું, તમે સમજો. હવે રેમડેસિવિર હતું કે બીજું કશું બી હતું, પેશન્ટનો જીવ બચે છે, દેટ વોઝ ધ પ્રાઇમરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે હું તમને આને થોડો સાઈડમાં જતો રહું, કોવિડની વાત નીકળી પ્લીઝ છે પ્લીઝ તો પ્લીઝ. કોવિડના ટાઈમમાં અમદાવાદની પહેલી 4 થી 5 હોસ્પિટલ્સમાં અમારી હોસ્પિટલ્સ હતી, કેમ કે અમારા એરિયાનું સૌથી સારામાં સારું આઈસીયુ અમારું હતું, બોપલ આઈસીયુ. તો કેવું થયું કે ગવર્મેન્ટે કમ્પલ્શન આપ્યું કે તમારે કરવું જ પડશે, તમે તમારા આ હોસ્પિટલ કોવિડ કરો. અમે બંધ કરી દીધી હતી હોસ્પિટલ, હા, પણ ગવર્મેન્ટે ઇન્સિસ્ટ કર્યું અને અમને કમ્પલ્શન આપ્યું કે તમારે આ કરવું જ પડે, કરવું જ તમે પડશે. આમાંથી બહાર નહીં ભાગી નહીં શકો. હમ, અમે કોવિડમાં કરી હોસ્પિટલ. એના પછી અમારા ટોટલ 50 બેડનું આખું સેટઅપ છે. હમ, તો તમે જુઓ કે ગવર્મેન્ટ એકચ્યુઅલી આ છે ને, કોઈ ક્યારે પ્રેઝ નથી કરતું, બધા ખાલી જે રોડના ખાડા પડી ગયા છે ને એ ખાડાની જ વાતો કરે છે, હા, કે એએમસી ખાડા નથી પૂરતી ને એએમસી ગટર કામ નથી કરતી ને ફલાણું નથી કરતી ને ઢીકણું નથી કરતી. પણ બોસ, એએમસીએ કોવિડના ટાઈમે જે કામ કર્યું છે ને, હેડ્સ ઓફ ટુ એએમસી, બહુ જ સારું કામ કર્યું છે. મારા લગભગ ઇન્ડિયામાં જેટલા બી સ્ટેટ્સમાં ફ્રેન્ડ્સ છે ને, અમારી કોવિડના ટાઈમે એ લોકો સાથે વાત થતી જ હતી. હમ, એવરીવન વોઝ સરપ્રાઇઝડ કે એએમસી વોઝ ટેકિંગ કેર ઓફ 50% ઓફ પેશન્ટ્સ ઇન માય સેટઅપ. મારું અચ્છા. હોસ્પિટલ તો પ્રાઇવેટ હોસ્પિટલ છે, હા. એમાંથી 25 બેડ એએમસીએ લઈ લીધા હતા. એએમસીએ રેટ્સ ફિક્સ કરી દીધો હતો કે આટલા જ પૈસા લેવાના, આનાથી વધારે કોઈની પાસે પૈસા નહીં લેવાના. એટલે તમે જો આર્થિક બર્ડન ઓછું કરી દીધું લોકોનું, હા, બરાબર. અને જેટલા બી એએમસીની અંડર બેડ હતા, એ બેડના પૈસા એએમસી પે કરવાની હતી. એટલે પેશન્ટ હું એડમિટ કરી શકું, પણ એના પૈસા એએમસી આપે. હા, અને પેશન્ટના ખિસ્સામાંથી તો કશું જ નહીં, જવાનું કશું જ નહીં, કશું જ વાહ, નહીં. એટલે વાહ. એએમસી બહુ જ સારું કામ કર્યું છે, અને એ ડિઝર્વ બી કરે છે, આપણે પ્રેઝ કરીએ એમ. વાહ, એએમસી માટે 3 તાળીનું માન તો બને છે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. પણ ફરીથી વેક્સિનમાંથી આટલું ઇઝીલી જવા નહીં દઉં હું તમને. આ યંગ લોકોને હાર્ટ એટેક આવતા કેમ વધી ગયા છે? સી હવે મેં તમને હમણાં જ શું કીધું કે સ્ટ્રેસ, કે ભાઈ વોકિંગ માટે આપણે બન્યા છીએ, રનિંગ માટે નથી બન્યા. હવે રનિંગને આપણે એવી રીતે ખરાબ રીતે નહીં જ લઈએ, પણ રનિંગથી તમે જુઓ, તમે જેટલા બી કેસીસ જોશો ને, હમણાં તમે જોયું છે કે મેરેથોનમાં કોઈને હાર્ટ એટેક આવી ગયો, રાઈટ. શિયાળામાં સવારે દોડવા લોકો નીકળે છે, એમાં યંગ છોકરાના હાર્ટ એટેક આવી ગયો. હવે આ તો ફેક્ટર છે જ કે ભાઈ તમે તમારા હાર્ટ રેટ્સ વધારવામાં, તમે રનિંગ કરીને તમારી સ્ટ્રેન્થ વધારવામાં, તમે તમારા હાર્ટ ઉપર એક લેવલથી વધારે પ્રેશર આપો છો, એને જોર આપો છો, બરાબર. બીજું કે ઓવરઓલ જે લાઈફસ્ટાઈલ છે ને, ઓવરઓલ લાઈફસ્ટાઈલમાં તમારા એન્ટીઓક્સિડન્ટ્સ બહુ ઓછા થઈ ગયા. કે તમે આમ, હવે આ તો જો કે વિષય જ આખો કાર્ડિયોલોજિસ્ટનો છે, પણ હું મારી સમજ પ્રમાણે થોડી વાત ના ના કરું પ્લીઝ ઇરશાદ. કે અલ્ટિમેટલી પાણી ઓછું થઈ ગયું, રાઈટ. વિટામિન સી ઓછું થઈ ગયું. લોકોની બેસિક પ્રોટીન, જે ડાયટમાં જે પ્રોટીન આવવું જોઈએ એ પ્રોટીન ઓછું થઈ ગયું. અને જે મોટું રીઝન છે ને એ સ્ટ્રેસ છે યાર. અચ્છા. હવે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે બધું જોઈએ છે કે ભાઈ હવે આ ફલાણો પાર્ટી લંડન ફરવા ગયો, આ ફલાણો પાર્ટી અહીંયા ફરવા ગયો. આ એક એક્ઝામ્પલ આપું છું, બરાબર. કોઈ આઈફોન 15 લાવ્યો, હવે આની 4 ગર્લફ્રેન્ડ થઈ ગઈ, હવે આને આ કરી દીધું, હવે આ બાઇક લાવી દીધો. અને સોશિયલ મીડિયા પર તો બધા લોકો બધું જે સારું છે એ જ પોસ્ટ કરવાના છે, રાઈટ. હવે એ જોઈને છે ને લોકોને એકચ્યુઅલી બધું જ કરી લેવાની એક પ્રવૃત્તિ આવી ગઈ છે કે હું આ બી કરી લઉં, હું આ બી કરી લઉં, હું આ બી કરી લઉં, હું આ બી કરી લઉં.
હવે બધું જ કરવા જવામાં છે ને અલ્ટિમેટલી એમની હેલ્થ ખોઈ રહ્યા છે બધા. હા આ બહુ જોરદાર પોઈન્ટ છે આ. આપણી ઉંમરમાં કદાચ 2-3 વર્ષનો ફરક હશે, તો મને પણ એવું જ્યારે જાણવા મળ્યું કે તમે 7,000 સર્જરી કરી છે, ત્યારે હું પણ સ્ટ્રેસમાં આવી ગયો. એટલે સી હું કેમ કરી શક્યો આટલી હા. સર્જરીઝ બીકોઝ આઈ વોઝ ફોકસ ટુ માય વન થિંગ ઓનલી, જી કે ભાઈ બિલકુલ. મારે આ જ કરવાનું છે હા અને આમાં હું જેટલું બેસ્ટ કરી શકું એટલું હું કરું. બરોબર. એટલે એ મારું નસીબ ગણો હા. કે મારા સારા કર્મો ગણો કે જે હા. ગણો એ, કે પણ મને નાની ઉંમરે જ મારું એક વિઝન ક્લિયર થઈ ગયું હતું કે હા મારે આ જ વસ્તુ કરવાની છે. હમ. એ બી મારે ક્લિયર હતું કે મારે પ્રાઇવેટ હોસ્પિટલ જ કરવાની છે. ઓકે, ગોટ ઇટ. લીડિંગ ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન, કે તમે હમણાં જે વાત કરી કે યુથમાં અત્યારે રનિંગ ને બધું વધી ગયું છે, તો સાથે સાથે સ્પોર્ટ્સ ઇન્જરીનું પ્રમાણ પણ વધ્યું છે અને ઘણા બધા યંગસ્ટર્સના કેસીસ એવા પણ થયા છે કે કોઈને ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યો હોય, હમ. કોઈને ગરબા રમતા પણ હાર્ટ એટેક આવ્યો હોય, કેમ કે ગરબા પણ એક રીતે જોવા જાવ તો કાર્ડિયો જ થયું, બરાબર? કાર્ડિયો તો આ હવે એકદમ પેલું કન્ટિન્યુઅસ મેરેથોન દોડવા જેવું કામ તો છે નહીં. પણ રેસ્ટ નથી ને. તમે સમજો કે તમારે બધું જ કરી લેવું. મેં હમણાં શું કીધું કે તમારે બધું જ કરી લેવું છે એટલે તમે તમારા બોડીને રેસ્ટ જ નથી આપતા. અલ્ટિમેટલી બોડી અને માઇન્ડ એ બંનેનું જે અલાઇનમેન્ટ છે, હમ. આમ અલાઇનમેન્ટ પછી એનલાઇનમેન્ટ આવે, બરાબર? હવે અલાઇનમેન્ટમાં તમે રેસ્ટ આપો તમારા માઇન્ડને, તમારા બ્રેનને, તો તમે આગળ ફર્ધર એક્ટિવિટીઝ કરવા માટે રેડી છો. તમે પણ હવે હું રેસ્ટ આ જ નહીં આપો તો પછી ક્યાંથી પણ હું આખો વર્ષ રેસ્ટ જ કરું છું. હમ. મારે નવરાત્રીના 9 દિવસ મન મૂકીને ગાંડાની જેમ ગરબા રમવા તો છે. પણ એના માટે તમારા મસલ્સ જ રેડી નથી, તમારું બોડી જ રેડી નથી. હવે હું ક્રિકેટ રમું છું, હા. રાઈટ? હવે અમારે છે ને વર્ષમાં 3 સિઝન હોય અમારા બોપલના, અમે બધા ડોક્ટર્સ રમીએ. હમ. તો હું એવું જ્યારે બી અમારી સિઝન આવે ને, અત્યારે હવે અમારી 6 સ્ટાર્ટ થશે, હમ. તો છેલ્લા 10 દિવસથી હું થોડું રેગ્યુલર વોકિંગ કરતાં વધારે કરું છું. અચ્છા. કેમ કે ઓકે. મારે મારા બોડીને એ વસ્તુ માટે રેડી કરવું પડે. હવે હું કાલ સવારે ઉઠ્યો ને, ચલો હવે આજે ક્રિકેટ રમી દઉં 3 કલાક, રાઈટ? હા. તો મને રાત્રે દુખાવાનું જ છે. આ એક અઠવાડિયું આખું મારું ખરાબ જ જશે, મારી ચાલ બદલાઈ જશે, કેમ કે મને પેઇન હા. થશે, કેમ કે મારા મસલ્સ રેડી નથી અને હું એની પાસે કામ કરાવું છું. બરોબર છે. એટલે ટૂંકમાં એવું કહીએ તો ચાલે કે જેમ જીમમાં જતા વર્કઆઉટ પહેલા આપણે જે વોર્મઅપ કરીએ છીએ, એમ આવી રીતે અગર તમે કોઈ તમારી એક્ટિવિટી નથી તો તમારે ક્રિકેટ રમવા જવું છે, તો એના થોડા દિવસ પહેલા તમારે બેઝિક વોકિંગ ડેફિનેટલી તમારે છે ને કે મતલબ સી એવરીથિંગ ઇઝ પ્લાન્ડ ને. હવે તો હા. એવું છે નહીં. હવે હું ક્રિકેટ રમું છું શોખ માટે અને ફિટનેસ માટે. હા. મારે કંઈ મને હવે કોઈ રણજીમાં બી નથી લેવાનું હા. કે IPL તો બહુ દૂરની વાત છે. હા. સેમ વે તમે જીમ કરો છો હમ. તો તમે જીમ શેના માટે કરો છો? સી તમારો અલ્ટિમેટ પર્પસ શું છે એ ક્લિયર હોવું જોઈએ ને. હમ. હવે તમે જીમ ફિટનેસ માટે કરો હમ. છો, તમારે કોઈને બતાવવા માટે તમે નથી કરતા, હા. રાઈટ? અને તમે પેલું શું કહેવાય એને, જીમનું પેલું કોમ્પિટિશન આવતું હોય સરસ એકદમ બોડી પ્રોફેશનલ, બિલ્ડિંગ રાઈટ? કોમ્પિટિશન. હવે તમે એ તમારું પ્રોફેશન નથી. જો હા. પ્રોફેશન હોય ને તો તમને ઇન્જરી થાય એ વેલિડ છે. હવે ફૂટબોલરને ની ઇન્જરી થાય, ACL તૂટી જાય, મેનિસ્કસ તૂટી જાય, એ જસ્ટિફાયેબલ છે. હા. પણ તમે શોખ માટે ફૂટબોલ રમતા હોય ને તો હમ. યુ નીડ ટુ બી કેરફુલ કે હમ. હું બસ બહુ વધારે ભાવનામાં વહી ના જાઉં હા. અને ગોલ મારવા માટે થઈને મારો પગ ના તોડી દઉં. હવે હું હા. ક્રિકેટ રમું છું, હું ક્યારેય ડાઈવ નથી કરતો. અચ્છા. હું ડાઈવ કરું તો હું તો 2 મહિનાનો ખાટલો આવી જાય યાર મારે. ભલે 4 રન જાય તો જાય, 2 ગાળો પડે તો પડે, 4 પણ રન જવા હોય તો જાય, હા. પણ હું 2 મહિના માટે કામ ના કરું હા. અને અલ્ટિમેટલી મારું નેચરલ જોઈન્ટ અથવા હમ. નેચરલ મસલ હમ. ને હું એવી વસ્તુ માટે ટેર કરું છું હમ. કે જે એકચ્યુઅલી હું મારા શોખ માટે કરી રહ્યો છું. તમે હા. સમજો. હા. એટલે શોખ કેવી વસ્તુ છે, અથવા તો તમે તમારા એક ગોલ છે કે મારે ફિટ રહેવું છે, હા. તો ફિટ રહેવા માટે થઈને તમે એનું એક પ્રોપર પ્લાનિંગ કરો, હા. રાઈટ? તમે એવું ગાઈડન્સ લો. હવે હા. તમે જીમ જાઓ તો તમે સારા ટ્રેનર પાસે જીમ કરાવો, હા. રાઈટ? હવે તો ફિઝિયોથેરાપિસ્ટ બી સારા સારા જીમ ખોલી રહ્યા છે. તો સો દે આર ધ મોસ્ટ આઈડિયલ પીપલ હા. ટુ ડુ ઇન્જરી લેસ એક્સરસાઇઝ. બરોબર. કે તમારે ઇન્જરી વગરની જો એક્સરસાઇઝ કરવી છે તો તમે સારા ટ્રેનર પાસે કરાવો યાર. તો ક્યાં ખોટું અનનેસેસરી. સમજી ગયો. એટલે પછી આ તો એવું જ થયું કે તમે 6 મહિના કશું નથી કર્યું, એક દિવસ સવારે ઉઠીને તમારા ભાઈબંધો તમને ક્રિકેટ રમવા લઈ ગયા અને પછી ત્યાં તમે ડાઈવ મારી અને પછી તમારે ડોક્ટર જોડે જવું પડ્યું, પછી બરોબર? તમને યાદ આવે કે તમારી જોડે એક્સિડન્ટ રિલેટેડ કેસીસ તો અનફોર્ચ્યુનેટલી આવતા જ હશે, આઈ એમ શ્યોર. પણ
ઘણા એવા અઘરા કેસીસ બી આવતા હોય કે જેને જોઈને જાણીને સમજીને એવું થાય કે યાર આ પબ્લિક ક્યારે સુધરશે, કઈ એવું કરીને આવતા હોય આમ ના એવું તો એવા ઘણા કેસીસ આવતા હોય એકચ્યુઅલી. ઉદા તરીકે? રિસન્ટ કિસ્સો કહું ને તમને તો કેવું થયું કે આ દિવાળીનો ટાઈમ હતો હમ તો એક પાર્ટી હાથમાં સુતળી બોમ્બ ફોડવા ગયો. હા હવે પેલા થોડા કલર કરે ને બધા હા. એમ, હવે એમાં એના હાથમાં જ બોમ્બ ફૂટી ગયો. હા હવે એ છે ને ટોટલી નેગ્લિજન્સ કહેવાય પેશન્ટનું, હા. કમ્પ્લીટલી નેગ્લિજન્સ કહેવાય હા. કે એને થતું જ નહીં હા. જો એને આવી દોઢીઓ ના કરી હોતી તો. હમ. એટલે હવે આના ઉપર તમારે સમજી જવાનું કે ના આવા ઘણા લોકો આવતા હોય કે ભાઈ જેને ખરેખર ના જ થાય પણ જો એણે દોઢ ડાપણ ના કર્યું હોય તો બચી જતા હોય એમ લોકો પણ એમ. બરોબર છે. તમારી એક વસ્તુ મને એ સારી લાગી કે તમે એ પૈસા પડાઈ લેવાની વૃત્તિમાં નથી માનતા. જે વસ્તુની જરૂર નથી તો એ વસ્તુ કરાવવાની કોઈ જરૂર નથી. અને આ હું એટલે કહી રહ્યો છું કેમ કે અત્યારે ઘણા બધા એવા લોકો છે કે જેમને ડૉક્ટર અલગ અલગ પ્રકારના ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરે છે, જાત જાતના ટેસ્ટ હોય છે અને હજારો રૂપિયા એમાં લોકો ખર્ચી નાખે છે. અને પ્લસ આની સાથે જ બીજો એક મારો સવાલ કે ઘણા બધા મારા મિત્રો પણ એવા છે કે જે દર 3 મહિને ફૂલ બોડી ટેસ્ટ કરાવી લે છે. મને પણ એ લોકો બહુ ઇન્સિસ્ટ કરે છે. હું વર્ષમાં એકાદ વાર કરાવું છું, દર 3 મહિને નથી કરાવતો. તો આ સારી પ્રેક્ટિસ છે, આ કરવું જોઈએ? આ તમારા બે પ્રશ્નો છે. બે પ્રશ્નોને આપણે વન બાય વન એડ્રેસ કરીએ, રાઈટ? હવે પહેલો પ્રશ્ન તમારો એવો છે કે અમુક ડૉક્ટરો કે અનનેસેસરી ટેસ્ટ કરાવતા હોય છે. હવે એ છે ને એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. હવે ઘણા પેશન્ટ એવા હોય કે જે લોકોને હું કશું જ ના કરાવું તો એ લોકોને ના ગમે બોસ. અચ્છા. હા, હું તમને કહું 100%. હા. અમારે મતલબ અમુક ઇન્ટિરિયર્સમાંથી, હું એરિયાના નામ કે સ્ટેટના નામ જ નહીં કહું તમને, પણ અમુક એરિયામાંથી જે પેશન્ટ આવતા હોય, હવે ઇનિશિયલી મારા સ્વભાવ પ્રમાણે હું એમને મને છે ને હિસ્ટ્રી ટેકિંગ બહુ ગમે. હા. હું બધું જ આખું ઇન ડેપ્થ ડિટેલ લઉં. એટલે એ ડિટેલ તમે લો ને એટલે તમને 80% 90% પ્રોબ્લેમ ખબર પડી જ જાય એમ. પછી હાર્ડલી 10%માં જ તમને જરૂર પડે કે હવે ચલો આને MRI કરાવવાની જરૂર છે કે CT સ્કેન કરાવવાની જરૂર છે કે બીજું કોઈ બ્લડ રિપોર્ટ્સ કરાવવાની જરૂર છે. તો અમુક સ્પેસિફિક રીજનમાંથી પેશન્ટ્સ આવે છે ને, હવે એમને હું ઇનિશિયલી મારા સ્વભાવ પ્રમાણે મેં કશું એમને કરાયા નહીં, હા રિપોર્ટ્સ ને બધું. હા તો જે મારા ફ્રેન્ડ હતા, એમના રિલેટિવ હતા, એટલે બીજા ડૉક્ટર ફ્રેન્ડ, તો એમને ફોન કરીને એમણે કીધું કે યાર तुमने तो कैसे डॉक्टर के पास भेजा, કઈ કરાવતા इन्होंने જ तो कुछ નથી, किया ही नहीं कि बस दवाई लिख के भेज दिया हमको. આમને નહીં આવડતું હોય. એટલે સમજો કે આ છે ને આમે પેલું છે કે બહુ સબ્જેક્ટિવ બંને બાજુના ફેક્ટર્સ હોય. જો પેશન્ટ સમજદાર હોય અને ડૉક્ટર એને સમજાવે ને જો પેશન્ટ સમજી જાય તો રિપોર્ટની ઘણી મતલબ 80% જરૂર નથી હોતી, 20%માં તો જરૂર પડે જ. પણ જો પેશન્ટ જ ના સમજતા હોય તો ડૉક્ટર પાસે, હવે તમે સમજો આપણા પોપ્યુલેશન પ્રમાણે ડૉક્ટર્સ બહુ ઓછા છે, બરાબર, બધા રશમાં હોય છે એકચ્યુઅલી. હવે એ ના સમજે તો પછી ડૉક્ટર વારંવાર ના સમજાવે, બરોબર, સમજી પછી એમ કે લો આ રિપોર્ટ કરાવી દેજો, અને રિપોર્ટ નોર્મલ આવે ને તો એ પાછો પ્રોબ્લેમ છે આપણી પબ્લિકને બોસ. તારું 5,000ના રિપોર્ટ કરાય કશું આવ્યું તો નહીં. એટલે ખુશ થવાની જગ્યાએ એમાંય દુઃખી થાય છે લોકો એમ, યાર 5,000ના રિપોર્ટ કરાય કશું આવ્યું નહીં યાર એમ. એટલે આને આપણે એવું પેલું ના કહી શકીએ કે ડૉક્ટર કોઈ બી પેશન્ટને ખોટી રીતે રિપોર્ટ્સ લખી આપે છે, પણ એ પેશન્ટનો સ્વભાવ એવો હોય તો તમારે કરવું પડે. સી યુ ડોન્ટ હેવ એની ચોઇસીસ, રાઈટ? હવે તમારા બીજા સવાલ ઉપર જઈએ આપણે કે રેગ્યુલરલી આપણે હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ કે ના કરાવવા જોઈએ. જો હું હવે આના જવાબમાં જે બી હું તમને આન્સર આપું છું ને કમ્પ્લીટલી મારો પર્સનલ ઓપિનિયન છે, રાઈટ? નો ટ્રોલિંગ ગાઈસ. ના, ટ્રોલિંગ થાય એવો જવાબ નથી, પણ હું એવું માનું છું કે તમારા બોડીમાં કોઈ બી પ્રોબ્લેમ હશે ને તો તમારું બોડી તમને સાઇન્સ આપશે. હવે તમે એ સાઇન્સ સમજવા પૂરતા મેચ્યોર હોવા જોઈએ. હવે તમે સાયન્સ ના સમજી શકો તો પછી તમે ડૉક્ટર ઉપર ના ઢોળતા કે મારી ઉપર ના ઢોળતા કે યાર આ તો રવિભાઈનું પોડકાસ્ટ જોયું હતું ને, હવે એમાં એમણે કીધું હતું કે રિપોર્ટ જ નહીં કરાવવાના. પણ તમને ખબર પડી જોઈએ કે હા હવે મને આ છેલ્લા 4 દિવસથી રેગ્યુલરલી બેકમાં પેઇન થાય છે, રાઈટ? તો પછી હું ચલો આ ડૉક્ટરને બતાવી દઉં. જાતે તો રિપોર્ટ નહીં જ કરાવવા જોઈએ, જાતે તો રિપોર્ટ્સ નહીં જ કરાવવા જોઈએ. ના ના ના, ક્યારેય નહીં. D3 કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં. જો તમને છે ને આ પેલું આપણું ગુજરાતીમાં એક સરસ કહેવત છે, ભાડ્યાનું ઝેર, એવું જ છે ને, રાઈટ? હવે જે તમને પ્રોબ્લેમ જ નથી અને તમે રિપોર્ટમાં જોશો કે યાર મારે તો 20 જ છે યાર વિટામિન ડી,
અને રેફરન્સ રેન્જ તો 30 લખી છે. હમ. તો કે મારે તો વિટામિન ડી ઓછું છે, હા. પણ એ નહીં સમજે લોકો કે આ રેફરન્સ રેન્જ જે છે ને વેસ્ટર્ન કન્ટ્રીની રેફરન્સ રેન્જ છે. આજે જેટલા બી હવે તમને લખીને આપે કે ભાઈ વિટામિન ડી તો 30+ હોય દેટ ઇઝ નોર્મલ, હા. બરાબર. આટલાથી ઉપર જાય તો એ ટોક્સિસિટી છે, હા. આટલાથી આટલું આ ઇન્ટરમીડિયેટ છે, રાઈટ. તો હવે આપણું અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયન પોપ્યુલેશન, એશિયન જ કહી શકીએ આપણે આખું, ખાલી ઇન્ડિયા નહીં, એશિયન પોપ્યુલેશન ઉપર કોઈ એવા ઠોસ રિસર્ચ છે જ નહીં. શું વાત કરો છો? હા, કે ભાઈ આપણું હવે આપણું ક્લાઇમેટ અલગ, આપણું સન એક્સપોઝર અલગ. હવે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોટા ભાગના રિજન્સ એવા છે કે જ્યાં આગળ સન એક્સપોઝર જ નથી. એટલે ટૂંકમાં હું એવું કહું તો ચાલે કે આપણને જે રેફરન્સ આપવામાં આવે છે D3 માટે, એનું સ્ટડી જે છે એ ફોરેનર્સ ઉપર, દેશી ભાષામાં કહું તો ભૂરિયાઓ ઉપર સ્ટડી થયેલું છે, જ્યાં કદાચ સન એક્સપોઝર ઓલરેડી ઓછું છે, એટલે એમને એની વધારે જરૂર છે. એમનું સ્કિન ટાઈપ અલગ છે, એમનામાં મેલેનિન ઓછું છે, એમને સનલાઇટ આવે તો બી કદાચ D3 પ્રોડક્શન આપણા કરતાં ઓછું જ થશે. આપણું વી આર ધ બેસ્ટ કોમ્પ્લેક્શન પીપલ હમ. વિથ ઓલ એસ્પેક્ટ્સ. કે ભાઈ હેલ્થ વાઇઝ બી, અને દેખાવડા તો છીએ જ આપણે હમ. નાનપણથી એ તો ઇન્ડિયન્સ, સવાલ જ બરાબર. નહીં. એટલે જે આપણે જે કહેવાય ને કે હેલ્ધી રહેવા માટે જે હમ. કોમ્પ્લેક્શન જોઈએ તો આપણું બેસ્ટ છે. પણ તો યાર સાયન્સ આટલું આગળ વધી ગયું, હવે તો દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો આપણો દેશ થઈ ગયો, એશિયા ખંડ આટલો મોટો છે, તો એના ઉપર એક સ્ટડી ના હોવું જોઈએ કે એવરેજ અને હોવું જોઈએ, આઈડિયલ એશિયન્સનું D3 લેવલ શું હોવું જોઈએ? હોવું હજી આપણે D3 ની બધી જ, હું તો બધી જ રેફરન્સ રેન્જની વાત કરું છું, નોટ ઓનલી D3, હમ. બધી જ રેફરન્સ રેન્જની વાત કરું છું. કે જેટલા બી તમારા રિપોર્ટ્સમાં જે રેફરન્સ રેન્જ આવે તે મતલબ ઇન્ડિયન પોપ્યુલેશન ઉપર કોઈ સ્ટડી છે જ નહીં એનું, મતલબ હશે તો મને તો નથી મળ્યું અત્યાર સુધી. હમ. એટલે તો આ તમે જો બીજું એક, સોરી હું તમને હા, વચ્ચે please. ઇન્ટરપ્ટ કરું છું. સેમ વે તમે આપણે જે આફ્રિકન લોકો ખરા, રાઈટ. હવે આફ્રિકન પોપ્યુલેશન, અમારા ઘણા આફ્રિકાથી પેશન્ટ્સ આવે ની રિપ્લેસમેન્ટ ને હિપ રિપ્લેસમેન્ટ માટે. તો જનરલી આપણે ઇન્ડિયન પેશન્ટ્સ હોય ને એમના અમે પેઇન માટે સૌથી સેફ પેરાસિટામોલ 650 આપતા હોઈએ, હમ. કે જે પેઇન મતલબ લગભગ તમારો 70-80% ઓછો કરી નાખે. એ લોકો 650 એટલે આપણે બધા લેતા હતા હા, ડોલો? કોવિડ, હા બસ એ જ. અચ્છા. એટલે એ તો બ્રાન્ડ નેમ થઈ ગયું, હા, આપણે તો હા. એનું કન્ટેન્ટ પેરાસિટામોલ હોય. ઓકે. તો પેરાસિટામોલ 650 આપો ને તમે એટલે પેઇન ઘણું ઓછું થઈ જ જાય હા. આપણે ઇન્ડિયન પોપ્યુલેશનમાં. હવે જે આફ્રિકન પેશન્ટ્સ અમારે આવે ને એમાં અમારે એ લોકોને 1 ગ્રામ સિવાય અસર જ ના કરે, હા. એટલે આપણા કરતાં +350 કરવાનું. અચ્છા. અથવા જે પેલી પહેલા આવતી હતી બ્રાન્ડ નેમ કહું તમે તો ક્રોસિન 500, હા. બરાબર. હમ. એની જગ્યાએ તમારે 2 ક્રોસિન આપો ને ત્યારે એને એકની અસર થાય. અચ્છા. એટલે એમનું ઓકે. આખું જીનેટિક્સ અલગ છે. હા. એટલે હવે એમાં તમે કઈ રીતે બધા માટે એક રેફરન્સ રેન્જ કઈ રીતે રાખી શકો હા. કે જ્યારે આફ્રિકન પેશન્ટને 1 ગ્રામ પેરાસિટામોલ જોઈએ છે, ઇન્ડિયન પેશન્ટને 650 જોઈએ છે, મે બી આઈ ડોન્ટ નો, પણ ચાઇનીઝ પેશન્ટને કદાચ 500 બી જરૂર પડતી હોય, સમજી કેમ કે ગયો. એમનું સ્ટ્રેચર એ રીતનું છે. એટલે D3 અને B12 ની જેટલી બધી હવા છે એટલું બધું બી એને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. આપો, પણ એવું જરૂરી નથી કે રેફરન્સ રેન્જને મીટ કરે જ. એ ઓછું હોય છતાં પણ તમે હેપી ને હેલ્ધી લાઈફ લીડ કરી શકો છો. એટલે ઓછું નથી હોતું, એ આપણા માટે બરાબર છે એમ કહું. અચ્છા. મતલબ આ બી અગેન 100% મારો પર્સનલ ઓપિનિયન છે કે વિટામિન ડી 10+ હોય અને B12 વેજીટેરિયન પીપલમાં 100+ હોય, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. ઓકે. એટલે કેમ કે હું બધા પેશન્ટ્સ જોઉં છું ને યાર, તમે સમજો કે આ પેશન્ટ આવા તમે હમણાં કીધું ને એવી વસ્તુ થઈ યાર, કે પેશન્ટ મને પૂછે કે સર મારું વિટામિન ડી B12 ચેક કરાવી દો ને. અને પછી તમે એવું કહો છો કે ડોક્ટરો કરાવે છે એમ. તો એટલે આના પરથી મને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ આવે છે કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે અમને પોતાને બી એક પેશન્ટ તરીકે એવું હોય કે આ ડોક્ટર સાહેબે કંઈ કર્યું નહીં, કોઈ રિપોર્ટ્સ ના કરાયા, રિપોર્ટ્સ કરાયા હોત તો અમને અંદર થોડું સારું પણ લાગે, રાઈટ. ઇંગ્લિશમાં એક ટર્મ છે ને, શું કહે છે ને, પ્લેસિબો ઇફેક્ટ. પ્લેસિબો. એટલે હા, તો એ શું છે એક્ઝેક્ટલી? આપણે તમે દર્શકોને સમજાવો. ના, તમે કેવું છે કે પ્લેસિબોનું એક્ઝામ્પલ આપવું થોડું અઘરું છે, પણ મારા જેટલા પેશન્ટ્સ છે ને, મારા પેશન્ટ્સને હું પહેલાં એમનો પ્રોબ્લેમ સમજાવું છું. ફોર એક્ઝામ્પલ તમને બેક પેઇન છે, રાઈટ. 90% ઓફ કેસીસમાં બેક પેઇનનું રીઝન, એટલે જો પડ્યા ના હોય ને, તમે ક્યાંય પડી ગયા હોય તો વાત અલગ છે, આખું ફ્રેક્ચરવાળો સેગમેન્ટ અલગ થઈ ગયો.
પણ 90% ઓફ કેસીસમાં કેવું હોય કે ઓવર સ્ટ્રેસ, કામ વધારે કર્યું, પાણી ઓછું પીધું, મસલ્સ તમારા સ્પાઝમમાં જતા રહે, મસલ્સ તમારા ટાઈટ થઈ જાય. હવે મસલ્સ ટાઈટ થઈ જાય છે ને હું પેશન્ટને સમજાવું જો આ તમારા મસલ્સ છે, રાઈટ, તમારા મસલ્સ ટાઈટ થઈ ગયા. હવે અંદરથી તમારી એક નસ જતી હોય, એ નસ જનરલી 1 થી 2 ઇંચ મૂવ થતી હોય. તમે પગ ઊંચો કરો છો ત્યારે બહાર આવે છે, નીચે કરો છો ત્યારે પાછી જાય છે, તો એની પાસે એ પ્લે છે. જ્યારે તમારા મસલ્સ ટાઈટ થઈ જાય છે એટલે તમારી નસ દબાઈ જાય છે. હવે નસ દબાઈ જાય છે એટલે તમને પેઇન થાય છે. ઓકે. અને પછી એમને કહું હવે મેં તમને આ દવા આપી, આ દવા છે ને, આ દવા તમારી એ તમારા જે મસલ્સ ટાઈટ થઈ ગયા છે એને રિલેક્સ કરશે. તમે ગરમ શેક કરશો તો એ તમારા મસલ્સ રિલેક્સ થશે. તમે પાણી પ્રોપર પીશો તો આજે તમારા મસલ્સ ડ્રાય થઈ ગયા છે, સુકાઈ ગયા છે, એમાં પાણી ભરાશે. એટલે જ્યારે બી એ પાણી પીશે ત્યારે એને ફીલ થશે કે હા મારા મસલ્સમાં પાણી જશે આ, બરાબર. એ ડાયરેક્ટલી તો ના જ જાય પણ એને એવું ફીલ થશે. એ જ્યારે દવા લેશે ત્યારે એને એકચ્યુઅલી હું તમને એમને આમ ગોળી આપી દઉં કે આ ગોળી લઈ લો સરખું થઈ જશે. જે ગોળી એકચ્યુઅલી દવા નથી, ખાલી સાદી કોઈ બી ટીકડી, કોઈ બી. એટલે હું તો તમને ઇન જનરલ વાત કરું કે ભાઈ જો હું એમને પેશન્ટને એક્સપ્લેન નહીં કરું ને તો બી અસર તો કરશે જ, પણ 50% જ અસર કરશે. જો મેં એક્સપ્લેન કરેલું હશે તો એ કનેક્ટ કરશે કે હા મેં ગોળી લીધી છે તો હવે મારા મસલ્સ રિલેક્સ થશે. એને એક વિઝ્યુલાઇઝેશન આવે, રાઈટ. હવે જો આનું છે ને અમે MBBSમાં હતા ને તો ફાર્મેકોલોજી કરીને સબ્જેક્ટ આવતો, દવાઓ, ડ્રગ્સ, ફાર્મેક એટલે ડ્રગ્સ. એમાં અમારે એક પ્રોફેસર હતા સર, તો એમણે એક સરસ એક્ઝામ્પલ આપ્યું હતું અમને એ ટાઈમે કે मेरे 3 दोस्त थे, तो 3 दोस्त में मतलब मैंने 2 को पैरासीटामोल दिया और एक को सिल्डेनाफिल दिया. मतलब सिल्डेनाफिल मतलब वायग्रा, આપણે सिंपल भाषा में कहिए तो, राइट. तो कि जिसको वायग्रा दिया था उसको कुछ नहीं हुआ. जब मैंने बोला था तीनों को कि तुमको वायग्रा दे रहा हूँ ऐसे, जिन दोनों को पैरासीटामोल दिया था वो दोनों बड़े खुश थे. So it is all about your mind actually. એટલે ટ્રીટમેન્ટ હું તો આ વસ્તુમાં બહુ જ માનું છું કે તમારી ટ્રીટમેન્ટ છે ને તમારા માઇન્ડથી સ્ટાર્ટ થાય. બિલકુલ. કેમ કે સી તમને કોઈ બી જગ્યાએ પેઇન થાય છે ને તો એ તમને પેઇન કોણ છે, સિગ્નલ ચેનલાઇઝ કોણ કરે છે? તમારું બ્રેન. કે મને અહીંયા નીમાં દુખાય છે. ની તો કશું બોલતું જ નથી, તમારું બ્રેન તમને સિગ્નલ આપે છે કે ભાઈ તમને અહીંયા પેઇન થાય છે એમ કરીને, રાઈટ. હવે જ્યારે તમે તમારા બ્રેનને નરિશ કરશો કે અરે આ બ્રેન યાર બહુ મતલબ બોડીનું સૌથી પાવરફુલ કોઈ ટૂલ હોય ને તો એ બ્રેન છે. બિલકુલ. એની પાસે બહુ જ બધા પાવર્સ છે. હવે તમે ઘણી વાર એવું સાંભળ્યું બી હશે કે ભાઈ યાર તમે ઇન્ટરનેટ કરશો તો બી ઘણા બધા કેસીસ મળી જશે એવું કે ભાઈ આને કેન્સર હતું, ટર્મિનલ સ્ટેજમાં હતું એન્ડ હી ઇઝ ફાઇન નાઉ, એને કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે યોગ છે, જેમ કે આપણું કલ્ચર છે, રાઈટ. યોગ શું છે? તો એ તમારા બ્રેનને ચેનલાઇઝ, તમારા થોટ્સ, તમારા જે વાઇબ્સ છે, અત્યારે જેન્ઝીની ભાષામાં કહીએ તો વાઇબ્સ, બરાબર, તમારા વાઇબ્સને ચેનલાઇઝ કરો તો તમારું બ્રેન સૌથી પાવરફુલ વસ્તુ છે યાર. અરે એ તમારા બોડીમાં બ્રેન કેન હીલ એનીથિંગ ઇન યોર બોડી એકચ્યુઅલી. એટલે એ તો યાર સૌથી સારામાં સારી વસ્તુ છે જ. એટલે ફર્સ્ટ યુ નીડ ટુ ટ્રીટ ધ બ્રેન ધેન ધ બોડી. પેન ગેટ વાળું એક્ઝામ્પલ આપી દો. તો પેન ગેટ કેવું છે, આપણે નાના હતા ને, રાઈટ, તો આપણે મમ્મી કે પપ્પા કોઈ બી ઇન્જેક્શન લેવા માટે લઈ જાય, રાઈટ. વેક્સિન હોય કે હવે એ વખતે તો ઇમરાનભાઈ હતા નહીં એટલે એટલે શું પેલા સોય જોઈને ડર લાગે એમ. એટલે એ જ્યારે ઇન્જેક્શન માટે લઈ જાય એટલે બે વસ્તુ હોય. પહેલી એવી હોય કે ડોક્ટર સ્પિરિટ લગાવે. એટલે સ્પિરિટ શું કરે, તમને ઠંડુ ઠંડુ ફીલ કરાવે, પ્લસ એન્ટીસેપ્ટિકનું કામ તો કરે જ. પ્લસ જ્યારે બી ઇન્જેક્શન, જેવું ડોક્ટરનું ઇન્જેક્શન નજીક આવે ને એવું મધર્સ ટચ આવી જાય, માની મમતા જાગી જાય. એ તમે જો સાયન્સ કેટલું આપણું દરેક જગ્યાએ છે. પછી છે ને મધર આમામ કરવા લાગે, અહીંયા ઇન્જેક્શન આપવાના હોય તો તમારી મમ્મી આમામ કરવા લાગે, હા બેટા કઈ નહીં થાય, હા બેટા કઈ નહીં થાય. આ કેમ કરે છે અહીંયા આગળ? કેમ કે આ જે ખરા ને આ ટચ અને સેન્સેશન જે આજે જે તમારા રિસેપ્ટર્સ છે અહીંયા આગળ એને એક્ટિવ કરે. અને આપણું જે બ્રેન છે ને, હવે ઇટ ઇઝ અ ફોર્ચ્યુનેટ થિંગ ઓર અનફોર્ચ્યુનેટ થિંગ એ મને નથી ખબર, પણ આપણા બ્રેનમાં એક જ ગેટ છે, એક જ દરવાજો છે. હવે એ દરવાજામાંથી એટ અ ટાઈમ એક જ સિગ્નલ જઈ શકશે. એટલે જ્યારે આ જે સોફ્ટ ટચનું જે અથવા અ ગુડ ફીલ, મધર્સ ટચ, રાઈટ, એ જે ફીલ આવે ને એટલે છોકરાને એમાં આવી જાય, એ ગુડ વાઇબ્સમાં આવી જાય કે હા ભાઈ મમ્મીનો હાથ છે, વાંધો નથી. અને એવામાં પછી ડૉક્ટર ઇન્જેક્શન આપી દે. એટલે
જે પેઇનવાળું જે સ્ટ્રોંગ સ્ટિમ્યુલાઈ છે ને એ જાય બ્રેનમાં, પણ એના પછી જે પોસ્ટ પેઇન ખરો ને એમાં પાછું ફરીથી મધર્સ ટચ એનો ફીલ થઈ જાય. ક્યાં વાત છે. એટલે કેમ કે ગેટમાંથી એક ટાઈમે એક જ સિગ્નલ જવાનું છે સમજી ગયો અને સમજી જે ગયો. વધારે પાવરફુલ છે એ રહેશે. હા અને એટલે આ કેસમાં સોયના પેઇનની સામે માતૃત્વ જીતી જાય માતૃત્વ છે. જીતી જ જાય અને 100%. કદાચ જે મમ્મી કે પપ્પા એવું કરે છે એમને પણ આની પાછળનું સાયન્સ નથી નથી ખબર ખબર. પણ આપણું કલ્ચર રીચ છે ને, હા તો આપણા કલ્ચરમાં આપણને આ બધું સંસ્કારો, આપણે નહીં સંસ્કારોની પાછળ પડ્યા રહેતા. હા હા હવે તો જો કે નવી જનરેશનનું મને ખબર નથી, પણ હા આપણા પેરેન્ટ્સને તમે પૂછો તો સંસ્કારો સૌથી પહેલા આવે. હા તમે એક ટાઈમે એજ્યુકેટેડ નહીં હોય ને તો ચાલશે, હમ. પણ તમે સંસ્કારી હોવા જરૂરી છે. તમે કલ્ચરની ઘણી બધી વાતો કરો છો અને કલ્ચરને જાણો પણ છો એવું લાગે છે. તો મેં વચ્ચે ક્યાંક વાંચ્યું હતું કે એકચ્યુઅલી પ્લાસ્ટિક સર્જરી જે છે હમ. એની શોધ આપણા ત્યાં થઈ છે, આપણા કોઈ ઋષિ મુનિએ આપણે કરેલી છે ને સુશ્રુત સંહિતા કરીને ગ્રંથ છે આખો, હા રાઈટ, એની અંદર પ્લાસ્ટિક સર્જરી ફર્સ્ટ ટાઈમ જે પરફોર્મ થઈ હતી ને આખી મેન્શન્ડ છે, વાવ કેવી રીતે કરવાની સ્ટેપ ટુ સ્ટેપ, પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે એ ટાઈમે અને એની જે ડેટ્સ છે એ 5000 વર્ષ પહેલાંની છે, હા રાઈટ. જ્યારે હવે આપણે જે બી ભણીએ છીએ કે મોડર્ન સાયન્સ, અમારી ભાષા અમારા મેડિકલ ટર્મમાં કેવું આવે કે ફાધર ઓફ મોડર્ન મેડિસિન. હમ ફાધર ઓફ મેડિસિન ના આવે, હમ કેમ કે ફાધર ઓફ મેડિસિન તો આપણાવાળા હતા. અરે યાર ક્યાં તમે વાત. સમજો, બરાબર. ફાધર ઓફ મોડર્ન સર્જરી, બરાબર. ફાધર ઓફ સર્જરી તો સુશ્રુત હતા. હા એટલે અને મને તો છે ને આ બધો થોડો શોખ રહે છે, એટલે મેં વાંચ્યું છે, ઓર્થોપેડિક્સ વાંચ્યું છે, બીજું કશું નથી એટલે હું વાંચ્યું. એ જ પૂછતો હતો કે એટલે તમારા ફિલ્ડમાં હવે સુશ્રુત સંહિતામાં ઓર્થોપેડિક્સમાં છે ને એટલું આખું સંહિતા ચર્ચા કરવા જઈશું તો બહુ લાંબો સમય લાગી જશે, પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં હું તમને કે ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર. અચ્છા તો ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર સુશ્રુત સંહિતામાં મોડર્ન ઓર્થોપેડિક્સ કરતાં વધારે છે. ઓકે નંબર કઈ કહી નંબર શકો ના, એટલે હું તમને કહું કે કે કેટલી ટાઈપ્સ મોડર્નમાં છે. ટાઈપ્સ ઓફ ફ્રેક્ચરના જે ડિફરન્ટ ટાઈપ્સ હોય, હા એનું જે પેટર્ન હોય કે ભાઈ ઓબ્લિક છે કે ટ્રાન્સવર્સ ફ્રેક્ચર છે, કમ્યુનિટેડ ફ્રેક્ચર છે, બરાબર, એના કરતાં બી વધારે ટાઈપ્સ એ સુશ્રુત સંહિતામાં છે. વાવ એટલે છે જ યાર, આપણું કલ્ચર રીચ જ છે. હવે એમાં બસ આપણે સ્વીકારવાનું છે, આપણે સ્વીકારતા નથી ને એ મોટો પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. હવે હવે કલ્ચરની વાત કરીએ છીએ તો થોડી બીજી વાતો કરું, જો હા તમે હા અલાઉ પ્લીઝ કરો તો. પ્લીઝ પ્લીઝ. સી હવે હું ઓર્થોપેડિક્સને જ હા. સ્ટીક રહીશ, ઓકે. હવે મેક્સિમમ છે ને લોકોને હિલ પેઇન હોય, હા તમારા ઘરે બી હશે, હા રાઈટ. બધાના ઘરે હોય કે ભાઈ એક એજ થાય ને એટલે બધા કહે કે હવે મને હિલ પેઇન થાય છે, રાઈટ. હવે હિલ પેઇન કેમ થાય? હવે હા. એ હિલ પેઇન છે ને તમારા ની પેઇન સાથે એસોસિએટેડ છે, એ તમને આમાં ખ્યાલ આવી જશે. આપણા હવે કેવું થઈ ગયું કે બધાના ઘર વિટ્રીફાઈડ ટાઇલ્સ વાળા થઈ ગયા, હા રાઈટ, અથવા તો સ્ટોન્સ થઈ ગયા. હા હવે પહેલાના ઘર કેવા હતા કે જેમાં લીપણ હતા, હા નીચેના ફ્લોરિંગમાં બાજુમાં ઈંટો હોતી જ હતી, પણ ફ્લોરિંગ છે ને લીપણ ના હોતા હતા. બિલકુલ. હવે લીપણ શું કરે, એ જેવો તમે એડી મૂકો ને નીચે, હા. એટલે એક વાઇબ્રેશન્સ તો આવવાના જ છે, જર્ક હા. આવવાના જ છે, એટલે હા. જર્ક્સને એબ્ઝોર્બ કરી લે. અચ્છા ઓકે. એનામાં એટલી સોફ્ટનેસ હોય, એટલી ઇલાસ્ટિસિટી હા હોય. બિલકુલ. આ તો રિજિડ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ તો રિજિડ છે. હવે તમે ટાઇલ્સ ઉપર પગ મૂકો ને એટલે તમને જર્ક બેક કરે. અચ્છા જર્ક બેક કરે ને એટલે સૌથી પહેલી ગાદી, એના પછી એન્કલમાં કોઈ ગાદી ના હોય, ગાદી સીધી નીમાં આવે. નીમાં મેનિસ્કસ હોય કે જે ગાદીનું કામ કરે, અને એ આ બધા વાઇબ્રેશન્સને એબ્ઝોર્બ કરે. પછી Okay. સેકન્ડ ગાદી આવે આપણી બેકમાં. બરોબર. એટલે ની પેન ને બેક પેન બહુ જ કોમન છે, કેમ કે આપણે ખુલ્લા પગે વિટ્રીફાઈડ ટાઇલ્સ અને આપણા જે ફ્લોરિંગ્સ છે એની ઉપર ચાલીએ છીએ. આઈડિયલી પણ હોવું જોઈએ, પણ એ હવે પ્રેક્ટિકલી પોસિબલ નથી. હા તો તમારે સ્લીપર્સ પહેરવા જોઈએ, જે સોફ્ટ સ્લીપર્સ આવે. તમારે ખુલ્લા પગે એકચ્યુઅલી ઘરમાં ચાલવું જ ના જોઈએ, ચાલવું જ ના જોઈએ. એટલે ખુલ્લા પગે એમ ચાલવું તો બહુ જ જોઈએ. કઈ અને નહીં. ઘરની બહાર નીકળો એટલે સ્પોર્ટ શૂઝ ઇઝ મસ્ટ. જેવું લાગવું હોય ને એવું લાગે, હા જેવું લાગવું હોય એવું લાગે. અમારા તમે મેડિકલ કોલેજમાં કોઈ બી પ્રોફેસરને લઈ લો, ખાસા સિનિયર મેમ હોય, પ્રોફેસર મેમ, તો એ બી સાડીની નીચે સ્પોર્ટ શૂઝ પહેરીને જ આવે. ઓકે. એટલે લોકોને એવું લાગે કે આ તો કબૂતર જેવું લાગે કે ચકલી જેવું લાગે, ભાઈ જેવું લાગવું એવું લાગે. બોડી મારું છે, હું કમ્ફર્ટેબલ હોવો જોઈએ, અને મને એનાથી નુકસાન નથી થતું ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે સ્પોર્ટ વાહ. શૂઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ નહીં, પ્રયત્ન કરીશ કે તમે નેક્સ્ટ સિઝનમાં આવો તો આપણો સ્ટુડિયો પણ લીપણ કરેલો હોય. એવું હોય તો મતલબ હા. સોને પે સુહાગા, તો એના માટે એક સાયન્ટિસ્ટને બી બોલાવી લેજો.
એમાં પેલા રેડિયેશન એબ્ઝોર્બ કરવા વાળી બી કંઈક થિયરી છે. હવે મને સમય નથી મળ્યો વાંચવાનો, પણ કઈ નહીં, એવું- નેક્સ્ટમાં કહેજો. એવું કંઈક બી છે એમ. હાડકા વિશે સૌથી મોટી ગેરમાન્યતા તમને કઈ લાગે છે, જે લોકોમાં હોય, આમ લોકોમાં? જે મેં તમને હમણાં શું કીધું કે લોકો રિપોર્ટ્સ કરાવી દે છે જાતે, રાઈટ? સેમ વે લોકોને જાતે દુકાનમાં જઈને દવા લેવાની જે મજા આવે છે ને, હા. એના જે કોઈ મજા જ મને તો લાગે છે આ દુનિયાને આવતી નથી એમ. જઈને પેલી કોમ્બી ફ્લેમ લઈ આવશે, કે દુખાવો થાય ને જઈને કોમ્બી ફ્લેમ લઈ આવું. અને મોસ્ટ કોમનલી લોકો એક ઉંમર થાય ને કે હવે તો કેલ્શિયમ લેવું જ પડે. કેમ લેવું પડે? કેમ કે એમના 4 ઘર ક્રોસ કરો, એમનો છોકરો USA રહે છે, એટલે એના છોકરાએ ત્યાંથી કેલ્શિયમની ગોળીઓ મંગાવી છે, મોકલાઈ છે મારા અચ્છા. પેરેન્ટ્સ માટે. હવે એ છોકરાને ખબર નથી કેટલું મોટું પાપ કરી રહ્યો છે એના પેરેન્ટ્સ માટે. કેલ્શિયમ આપીને? હાસ તો કેલ્શિયમ આપીને એ પાપ જ કરી રહ્યા છે. તમે સમજો કે આ છે ને આખું બહુ ડીપ સાયન્સ છે. એના ઉપર તો યુએસમાં એક ફિઝિશિયને બુક બી લખી છે કે ડેથ બાય કેલ્શિયમ. તમે સમજો, અચ્છા. બુકનું નામ જ આ છે કે ડેથ બાય કેલ્શિયમ. કેમ કે ત્યાં તો મિલ્ક બી વિટામિન ડી અને કેલ્શિયમ ફોર્ટિફાઈડ આવે છે, કે એ બધું અંદર એની અંદર નાખેલું હોય. હવે આપણા બોડીમાં છે ને ઇનફ કેલ્શિયમ હોય જ છે, એ આપણા બોન્સમાં સ્ટોર્ડ હોય છે. અને કેલ્શિયમનું કામ ખાલી હાડકાં બનાવવાનું નથી. કેલ્શિયમ બહુ બધી જગ્યાએ મીડિયેટર બી છે, તમારા બ્લડ બ્રેન બેરિયરમાં બી એનું કામ હોય છે. હવે એક લેવલથી, હવે તમે જે ગોળી લો છો, રાઈટ, હવે તમે કેલ્શિયમ ઠૂસ કરશો તો એવું નથી કે તમે જેટલું વધારે કેલ્શિયમ લેશો એટલું તમારા હાડકાં મજબૂત થશે. એ તમારા કિડનીમાં જઈને બેસી જશે, કેમ કે કિડની ક્લિયર નહીં કરી શકે, એની ક્ષમતા નથી આટલું બધું કેલ્શિયમ ક્લિયર કરવાની, રાઈટ? એટલે સ્ટોન થશે. બિલકુલ. પછી બીજું વધારે પડતું જો કેલ્શિયમ હશે તો તમારી નળીઓ, મતલબ કે આર્ટરીઝ છે, રાઈટ, જે નથી આપણે હાર્ટ એટેક કહેતા, રાઈટ, આર્ટરી શિથિલ થઈ જશે. શિથિલ એટલે કે કડક થઈ જશે, એની ઇલાસ્ટિસિટી જતી રહેશે, એમાં કેલ્શિયમ ડિપોઝિટ થઈ જશે. એટલે આઈડિયલી અનટિલ અનલેસ તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે, તમારે ઓટીસી કેલ્શિયમ ના લેવું જોઈએ. અચ્છા. અને એનો વધારે ડીપ જઈએ આપણે તો હાડકાં છે ને, આપણા બોન્સ કેલ્શિયમના જ ખાલી બન્યા જેવું નથી. આપણા બોન્સનું મેક્સિમમ મેશવર્ક જે ખરું ને, આપણા બોન્સ બહારથી હાર્ડ હોય, અંદરથી પોલા હોય, રાઈટ? નારિયેળ તમે કાઇન્ડ ઓફ લઈ શકો ઉદાહરણ તરીકે. તો એનું આઉટર શેલ ખરું ને એ હાર્ડ હોય, એ કેલ્શિયમ હોય. બરોબર. પણ અંદર મેશવર્ક જે હોય ને એ કોલાજનનું હોય. કોલાજન. હા, એ કોલાજનનું હોય. હવે કોલાજન છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, બરાબર, કેટલી બધી વસ્તુઓ છે કે જે મળીને હાડકું બનાવે છે. એક મિનિટ, તો તમે કીધું એક તો કેલ્શિયમની એવી એસેસ કોઈ જરૂર નથી, બીજું તમે આ મેગ્નેશિયમ કીધું, તો મેગ્નેશિયમ તો અત્યારે હું દર ત્રીજી રીલ જોતો હોઉં એમાં મેગ્નેશિયમ આવતું હોય છે. કોલાજન તમે કહો છો તો એ આ બી સેમ? આવતું હશે. નહીં, એટલે હું પોતે લઉં છું, એટલે આ સેમ કોલાજન છે? ના, એટલે હું તમને એ જ કહું છું, કોલાજન છે ને, હવે આ બી એક કદાચ આ લોકો બેન કરી નાખશે કે મારી ઉપર કંઈક એક્શન લેવડાવશે ઇન્ડસ્ટ્રી વાળા. પ્લીઝ મારા કોન્ટ્રોવર્સી જોઈએ. ના બાપા, એવું મારા નામે ના કરાવો પ્લીઝ એવું તો. પણ મેં પહેલા બી આ કીધું જ છે, કોલાજન છે ને, કોલાજન ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ યોર બોડી. અચ્છા. કોલાજન તમારું બોડી જ બનાવે છે. હવે એને તમે બહારથી લેશો એટલે મેં કોલાજન ખાધું ને અમારી સ્કિનની નીચે જઈને બેસી ગયું, એવું તો થવાનું નથી. કોલાજન તમારા બોડીમાં પ્રોટીન હોય, અમાઇનો એસિડ્સ, એટલે અમાઇનો એસિડ્સ એબ્ઝોર્બ થાય તમારા ગટમાંથી. તમારે લેવું હોય તો તમારે અમાઇનો એસિડ્સ, હવે જો કોલાજન ની જગ્યાએ તમારે ખરેખર કોલાજનની ઇફેક્ટ જોઈતી હોય ને બોડીમાં, તો તમારે અમાઇનો એસિડ્સ લેવાના અને સાથે વિટામિન સી લેવાનું. આ બે વસ્તુ તમે લેશો, કેમ કે આપણા ગટમાં રિસેપ્ટર્સ તો હોવા જોઈએ ને. આપણા કોઈ બી વસ્તુ આપણે ખાઈએ છીએ તો એબ્ઝોર્બ તો થવી જોઈએ ને. હવે એબ્ઝોર્બ શું થશે? જેનું ગેટ હશે અંદર પેટમાં એને જ અંદર ઘૂસવા મળશે. જેનો ગેટ નહીં હોય એ લોકો બહાર નીકળે જ સવારે. કોલાજનનો ગેટ જ નથી. કોલાજન તમે ડાયરેક્ટ કોલાજન ના ખાઈ શકો બોસ. કોલાજન તમે ડાયરેક્ટ ના ખાઈ શકો. ઓકે. તમે કોલાજન તમારું બોડી જ બનાવે, એ બોડીનું પ્રોડક્ટ છે. ઓકે. એટલે તમે અમાઇનો એસિડ્સ ખાઓ, તમે વિટામિન સી ખાઓ, આ બે વસ્તુ ખાશો ને તો તમારા બોડીમાં મેક્સિમમ કોલાજન પ્રોડક્શન થશે. સિમ્પલ. એટલે હું કોલાજન ખાઉં એ ભાષા ખોટી, પહેલી વસ્તુ તો. બીજું કે તમે જો કોલાજન લેતા હોય તો મેક શ્યોર કે એ અમાઇનો એસિડ્સ પ્લસ વિટામિન સીનું કોમ્બિનેશન હોય, તો દેટ ઇઝ ફેર ઇનફ કે તમે વિટામિન સી લો, તમે અમાઇનો એસિડ્સ લો, એ તમે લઈ જ શકો છો. એનાથી કેમ કે અમાઇનો એસિડ્સ એબ્ઝોર્બ થશે, વિટામિન સી એબ્ઝોર્બ થશે, અને તમારું બોડી એ બે વસ્તુને ભેગી કરીને અંદર એની કેમિકલ પ્રોસેસ થશે અને કોલાજન બનાવશે. એટલે કોલાજન તમારું બોડી જ બનાવે.
ઓકે. એ તમે ખાઈ ના શકો. હવે તમે હમણાં જે વાત કરી બરાબર કે કલ્ચરની એમ, તો આપણું કલ્ચર એકચ્યુઅલી બહુ રીચ છે અને હું તો બોન હેલ્થ રિલેટેડ જ વાત કરીશ તમને એમાં. જેમ કે આપણે અત્યારે તમે કીધું ને કે દર બીજી ને ત્રીજી રીલ મેગ્નેશિયમની આવે છે હા. ને આ ને તે, તો એકચ્યુઅલી મેગ્નેશિયમની જરૂર છે જ આપણા બોન હેલ્થ માટે, રાઈટ. ઘણા બધા પ્રોસેસીસને મીડિયેટ કરે છે મેગ્નેશિયમ, પણ મેગ્નેશિયમ આપણે લેતા જ થયા રેગ્યુલરલી. એ હવે અચ્છા. લોકોએ બંધ કરી નાખ્યું. હવે કદાચ અમુક ઘરમાં તો હજુ બી ચાલતું હશે. તમે ઘરે મુખવાસ ખાતા હતા? હા હા. અત્યારે ખાઓ છો? યસ યસ. 100% ખાઓ છો હા ને? હા. હવે મુખવાસ શેનો હોય? વરિયાળી હોય, સફેદ તલ હોય. તો દેટ ઇઝ અને મેગ્નેશિયમ બ્રો. અચ્છા. હા, તલમાં મેગ્નેશિયમ હોય. બનાના આપણે બંધ ઓછા કરી દીધા ખાવાના, બનાનામાં મેગ્નેશિયમ હોય, ઓકે. રાઈટ. આપણે લીંબુ પેલું નારિયેળ પાણી છે એમાં મેગ્નેશિયમ હોય. હવે પ્રોબ્લેમ શું થયો છે કે એક તો આપણી હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ ને, આપણી પાસે એવું પ્રોપર સારું ખાવાનો ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ કરવાનો સમય નથી. એટલે હવે સપ્લિમેન્ટ્સ ઉપર વધારે લોકો ફોકસ કરી રહ્યા છે. પણ સપ્લિમેન્ટ્સ કરતાં બેસિકલી તમે જેટલું નેચરલ ખાઓ છો એ જ બેસ્ટ છે. કેમ કે બરોબર. નેચરલ ફોર્મ સૌથી ઇઝીલી એબ્ઝોર્બ થાય છે તમારા ગટમાં, રાઈટ. એટલે તમે જો દિવસમાં આપણે 3 ટાઈમ મુખવાસ ખાતા હતા હા. અને એકદમ આઈડિયલ કન્ટેન્ટ આવી જતું હતું કે ભાઈ હા. આપણે આટલું મેગ્નેશિયમ જોઈએ છે એટલું આપણને મુખવાસમાંથી મળી જાય છે. આપણે સીડ્સ ખાતા હતા, આપણે ગોટલી ખાતા હતા, રાઈટ. વાહ. આપણા મેંગોઝ મતલબ કેરીની ગોટલી ખાતા હા. હતા, રાઈટ. તરબૂચના બિયા ખાતા હતા આપણે પહેલા લોકો, સૂકવીને એનો મુખવાસ બનાવીને. હા. એટલે મુખવાસ હંમેશા સીડ્સનો જ હોય, હા. રાઈટ. ઘરે છોકરું સ્કૂલ જાય તો એને ખિસ્સામાં મમ્મીએ ભર્યા પાય આટલા કાજુ આટલા બદામ, હા. તો એમાં બી મેગ્નેશિયમ હોય. એટલે તમે શું અલ્ટિમેટલી આપણને મળે જ છે બધી જગ્યાએથી. પણ હવે કેવું છે, હવે જેન્ઝીઝ પાસે સમય નથી કે એ લોકો પાસે નોલેજ નથી કે પછી જેન્ઝીઝ નહીં પણ ઓવરઓલ બધા માટે, એમ આપણે કોઈ એક કમ્યુનિટીને ટાર્ગેટ ના કરવી જોઈએ, પણ આપણા બધા પાસે હવે એવો આઈ સમય એમ વેરી નથી. અમેઝડ બાય ધીસ કે આમ આપણું આપણા કલ્ચરમાં કેટલી નાની નાની વસ્તુ પણ નાનામાં નાની સાયન્ટિફિક છે. એવરીથિંગ યાર, એવરીથિંગ. હું આજે બી નીચે પલોઠી વાળીને બેસીને જમવાનું પ્રેફર કરું છું, બરાબર. હવે એ કોઈ અમારા ગેસ્ટ્રોવાળા મિત્રને તમે જ્યારે બોલાવો ત્યારે પૂછજો, કદાચ એનો કંઈક ફાયદો હોતો જ હશે, ડાયજેશન એનાથી સારું જ થતું હશે, યસ યસ. રાઈટ. હું મારા પેશન્ટ્સને કહેતો જ હોઉં છું કે કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે તમારે ઇન્ડિયન ટોયલેટ નહીં યુઝ કરવાનું. તમે ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ યુઝ કરો. હવે આ તમે જો યાર, આ એકચ્યુઅલી મજાક છે, મજાક. લોકોએ છે ને મજાક બનાવી દીધી છે આપણી. હા. આમ કરીને આમ કરીને આમ કરીને આમ કાન પકડાવ્યો છે આપણને. હા. ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ યુઝ કરીએ એટલે કે આ તો બધા દેશી ડબાળા છે, હા. બરાબર. હમ. અને એ જ માણસ વેસ્ટર્ન ટોયલેટ સવારે યુઝ કરશે, વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરીને જીમ જશે અને ત્યાં આગળ ચાલુ ફૂલ સ્કોટ્સ મારશે. હા. કેમ કે ત્યાં આગળ એને ચકાચક અટાયરમાં ગયા છે ને, હા. એટલે એ ફેન્સી વસ્તુ છે. બરોબર છે. ઓકે. એટલે આમ આપણી સાથે સ્કેમ જ થાય છે એકચ્યુઅલી. હા. એટલે મેં હમણાં પહેલા જ શું કીધું, આપણે સ્કેમ્સથી ઘેરાયેલા છીએ. હમ. બસ આપણે સમજી નથી શકતા અથવા સેલ્ફ રિસર્ચમાં આપણે માનતા નથી. હા. એટલે કોઈ રિસર્ચ કરીને કોઈએ કીધું એ આપણે માની લેવાનું. હમ. પણ અલ્ટિમેટલી સી પછી જેમ મેં કીધું, નીચે જ જમીન નીચે જ હા. બેસીને જમવાનું પ્રેફર કરું છું, જી. રાઈટ. સેમ વે આપણે પહેલા ઘરેથી બહાર કોઈ બી આવે, ખેતરેથી કોઈ માણસ ઘરે આવ્યું હા. અથવા કોઈ કામ કરીને ઘરે આવ્યો, હા. તમારા ઘરે ગેસ્ટ આવે તો તમે શું આપો એમને? એટલે પહેલાની વાત કરો છો? અત્યારે કે પહેલા? અત્યારે બી કોઈ અત્યારે ઘરમાં તો તો ચાલતું હશે. અત્યારે તો બિયર ના કહેતા તમે, ના. બિયર આપણા ગુજરાતમાં છે એટલે. હું તો પીતો જ નથી. હા. અત્યારે તો અમે કોલ્ડ ડ્રિંક આપીએ. હા, એટલે જો હા. કોલ્ડ ડ્રિંક આપો ને, આવું નથી સારું પણ હવે આવું જ એક ડ્રિંક આપણે પહેલા આપતા હતા. શું આપતા હતા પહેલા? તમારા પેરેન્ટ્સે શું આપ્યું હશે જ્યારે લોકો ઘરે બહારથી ઘરે આવતા ત્યારે? છાશ તો ના છાશ તો ના આવે. આપે તમે યાર. છાશ બી આપતા હતા સૌરાષ્ટ્રમાં, તમે હા. સમજો. હા. સૌરાષ્ટ્રમાં છાશ આપવાનું કલ્ચર હતું કેમ કે ઇટ વોઝ અ બેર લેન્ડ એરિયા, હા. બરાબર. ડ્રાય, તમે બહાર પેલા એકદમ ડ્રાય હીટમાંથી આવો છો તો છાશથી સારી કોઈ વસ્તુ જ ના હોય. હા. સેમ એવી એક બીજી વસ્તુ હતી, લીંબુ પાણી, હા. ઓકે. યસ યસ. આપતા હતા. બરાબર. હવે હા. લીંબુ પાણી બી કેવું છે કે દરેક એરિયા પ્રમાણે બદલાય. હા. તમે દરેક એરિયાના લીંબુ પાણીનો ટેસ્ટ અલગ હોય. હા. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો એનો અલગ હોય કેમ કે એમાં કેરી નાખે, હા. યસ. બરાબર. આપણે અમારું ઉત્તર ગુજરાતમાં આવો તો અમે બધું હાવ કોરું કોરું છે અમારે ત્યાં હા. આગળ, કેરી વેરી છે નહીં, હા. એટલે અમારે લીંબુ ને મીઠું આપે, હમ. રાઈટ. પણ ગમે ત્યાં જાઓ તમે, લીંબુ ને મીઠું તો હોય જ. હા. સાકર ઓપ્શનલ હોય, કેરી ઓપ્શનલ હોય, આંબલી નાખે ના નાખે, જીરું નાખે ના નાખે, એ બધું ઓપ્શનલ હોય. હમ. પણ લીંબુ ને મીઠું તો બેસિક હોય, હા. રાઈટ. લીંબુ પાણીમાં એવું કેમ? કેમ કે એ લીંબુમાં વિટામિન સી હોય, હા. એસ્કોર્બિક એસિડ હોય,
હા એસ્કોર્બિક એસિડ આપણા ગટમાં એબ્ઝોર્બ ના થાય. હમણાં જ મેં વાત કરી કે આપણા હા. ગટમાં રિસેપ્ટર તો હોવા જોઈએ. હા આપણા ગટમાં એબ્ઝોર્બ થાય સોડિયમ એસ્કોર્બેટ. ઓકે. એટલે એસ્કોર્બિક એસિડને તમે ચપટી મીઠું નાખો એટલે એ સોડિયમ એસ્કોર્બેટ બની જાય. અને તમે એ લીંબુ પાણી પીઓ એટલે આરામથી ફાસ્ટેસ્ટ વેમાં એ એબ્ઝોર્બ થઈ જાય તમારા, અને તમને સૌથી એનર્જાઇઝ કરે એવું ડ્રિંક હતું લીંબુ પાણી પહેલા. એટલે મને એવું સમજમાં આવ્યું કે આપણા ગટમાં વિટામિન સી જે છે એ પેલી ક્લબમાં સ્ટેગ એન્ટ્રી હોય એવી છે, અને મીઠું જે છે એ એનું પાર્ટનર કોઈ છે, જોડે સુંદર છોકરી છે, એ 2 જણ હોય તો જ. તો જ મેળ પડે. ક્યાં વાત હે યાર. અને એકચ્યુઅલી સોડિયમ બહુ બધા આવા સ્ટેગ્સનું એન્ટ્રી પાર્ટનર છે. અચ્છા, ઓકે. એટલે બરોબર છે. ખાલી એસ્કોર્બિક એસિડ નહીં, ઘણી બધી હા. વસ્તુમાં સોડિયમ ઇઝ અ હેલ્પર અથવા તમે હા. કહી શકો કે મીડિયેટર એમ. હા એટલે તમે સમજો કે તમને ખાલી લીંબુ ક્યારે કોઈ નહીં આપે. હા એ આપણા કલ્ચરમાં છે ને. હા કેમ ખાલી લે યાર લીંબુ ચૂસી લે એમ કરીને. તમે લીંબુ ચૂસશો ને તો ઘરે ના પાડશે કે બેટા હા લીંબુ ના ચૂસ, દાંત ખરાબ થઈ જશે. હા બરોબર. આવું સાંભળ્યું હશે ને તમે? યસ યસ યસ. તો એવું આપણે મમ્મીને કઈ રીતે ખબર પડી ગઈ? એ તો ડેન્ટિસ્ટ છે નહીં. પણ એકચ્યુઅલી તમે એસ્કોર્બિક એસિડ વધારે તમારા ઇનેમલને રબ થાય અથવા કોન્ટેક્ટમાં આવે હા. તો ઇનેમલ ખરાબ થઈ જાય. એટલે આપણે જનરેશનને એવી રીતે સમજાવી શકીએ કે ટકીલા શોટ માર્યા પછી કેમ લીંબુ ને મીઠું મીઠું બે આપે છે. કેમ કે હા, તમારે એવી રીતે કેમ કે સમજાવવાનું. એન્ટીઓક્સિડન્ટ છે, ટકીલાની ઇફેક્ટ્સ ઓછી કરશે. હા બરોબર છે. હું તમારા વિશે જ્યારે આ વાંચતો હતો, સ્ટડી કરતો હતો, ત્યારે મને એક પોઈન્ટ એ પણ ધ્યાનમાં આવ્યો કે યુ આર અ બિગ ફેન ઓફ વિટામિન સી. અરે ભયંકર ભાઈ. કેમ મતલબ એવું? અરે હું હવે જો WHO નું જે રિકમેન્ડેડ ડેલી અલાઉન્સ કહેવાય આપણે, કે જે તમે WHO કે તમારે આટલું એકચ્યુઅલી આઈડિયલી રોજ ખાવું જોઈએ, હમ તો એ છે 70 to 100 મિલીગ્રામ ઓફ વિટામિન સી, હમ રાઈટ. હું 6 ગ્રામ વિટામિન સી ખાઉં છું એવરી ડે. 6 ગ્રામ? હા, કેમ કે એ મોટામાં મોટું એન્ટીઓક્સિડન્ટ છે આપણા બોડીનું. 6 ગણી ક્વોન્ટિટીમાં? 6 નહીં, 100 ગણી ક્વોન્ટિટી થઈ ગઈ. હા, ઇન્ટુ 6. ઇન્ટુ 100 થયું ને. અરે યાર, મારા ગણિતમાં 100 39 માર્ક મિલીગ્રામ છે, 100 મિલીગ્રામને તમે 10 થી ગુણો એટલે 1 ગ્રામ થાય. હતા. એટલે હું 100 ગણું લઉં છું. 100 ગણું, યસ. અને એ એકચ્યુઅલી કેવું છે કે વિટામિન સી ની બ્યુટી એ છે કે દેર ઇઝ નો ટોક્સિસિટી ઓફ વિટામિન સી, હા રાઈટ. હવે મને બહુ જ રસ છે થોડું ડિટેલમાં જવું આમાં પ્લીઝ વિટામિન સીમાં. પ્લીઝ. જો હમણાં જ મેં વાત કરી કે વિટામિન સી મીડિયેટ કરે છે કોલાજન પ્રોડક્શનને, એટલે વિટામિન સી કોલાજન બનાવે છે, એટલે તમારા બોન્સ બહુ સારા રહેશે, રાઈટ. મોટામાં મોટું એન્ટીઓક્સિડન્ટ છે વિટામિન સી. એટલે તમારા બોડીમાં જેટલા બી ફ્રી રેડિકલ્સ જનરેટ થતા હોય, કોઈ બી સ્ટ્રેસ છે, મેટાબોલિક સ્ટ્રેસ છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે, આપણે ખાઈએ છીએ પચાવવા માટે બી સ્ટ્રેસ થાય, આપણે બોલીએ છીએ એમાં બી બોડીમાં સ્ટ્રેસ જનરેટ થાય, રાઈટ. તમે આમ અત્યારે આમ કરો છો એમાં બી સ્ટ્રેસ જનરેટ થાય. એ બધા જ સ્ટ્રેસથી એક આપણે જે ગાડીનું એન્જિન ચાલે તો જે ધુમાડો નીકળે ને, રાઈટ, એ ફ્રી રેડિકલ્સ થયા. ઓકે. એટલે એ જે ધુમાડો નીકળે છે એમાં જે કાળો કાળો ધુમાડો નીકળે ને એ ડેન્જરસ. એમને એમ ધુમાડો નીકળી જાય છે તો ખબર નથી પડતી આપણને. એટલે જેટલા બી ફ્રી રેડિકલ્સ હોય ને ધોઝ આર ધ ડેન્જરસ સેલ્સ અથવા ડેન્જરસ પાર્ટિકલ્સ. પ્રદૂષણ. પ્રદૂષણ. એ બધું જ પ્રદૂષણ છે ને વિટામિન સી ક્લિયર કરે. અચ્છા. અને બોડીમાં જેટલું વધારે ફ્રી રેડિકલ્સ રહે એટલા કેન્સર થવાના ચાન્સીસ વધી જાય તમારા. અચ્છા. એટલે તમે પ્રોફાઇલેક્ટિક એટલે કે પ્રિવેન્ટિવ કેન્સર સબસ્ટિટ્યૂટ તરીકે બી વિટામિન સીને લઈ શકો. આવું મારો પર્સનલ ઓપિનિયન છે, હું એટલે જ લઉં છું. બરાબર. બીજી વસ્તુ કે વિટામિન સી તમે ગમે તેટલું લેશો તો તમને ક્યારે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાની. એની સાઈડ ઇફેક્ટ બી એકચ્યુઅલી ઇઝ અ ગુડ ઇફેક્ટ એવું છે. હવે પેલું બગવાળું આજકાલ બહુ તમે જોતા હશો, રાઈટ. હવે બહુ જ બધું વિટામિન સી તમે લેશો ને, સોડિયમ એસ્કોર્બેટ લેશો તો શું થશે, વધારેમાં વધારે જ્યારે તમારું બોડી ટોલરેટ નહીં કરી શકે ત્યારે તમને લૂઝ મોશન થશે. ઓકે. અને લૂઝ મોશન થશે તો એમાં બી કેવું છે કે લૂઝ મોશનમાં બી આપણા ગટમાં જે બેક્ટેરિયાસ છે એમાં ગુડ બગ્સને કશું નથી થવાનું, જેટલા બી બેડ બગ્સ છે ને એ નીકળવાના છે. એટલે એમાં તો ટોક્સિસિટી બી ફાયદાકારક છે વિટામિન સીમાં. એના કેટલા બધા પેપર્સ છે, કેટલા બધા સ્ટડીઝ છે કે જેમાં એવું બી છે કે આઈવી મતલબ નસમાં વિટામિન સી આપવાથી ટ્યુમર સાઇઝિસ શ્રિંક થાય છે. હવે ટ્યુમર સાઇઝ શ્રિંક ક્યારે થાય? જ્યારે કોઈ એન્ટી કેન્સર પ્રોપર્ટી અથવા કોઈ એન્ટી કેન્સર વસ્તુ મળતી હોય ત્યારે જ એની સાઇઝ ઓછી થવાની ને. સાઇઝ ઓછી ક્યારે થવાની? એટલે એ તો પ્રૂવન ઇફેક્ટ્સ છે વિટામિન સીની.
તો એટલે એક લીંબુમાંથી કેટલું મળે, દિવસમાં કેટલા લીંબુ? 35 થી લઈને 50 લીંબુની સાઈઝ ઉપર હા, 35 Average. mg 35 થી 50 જેવું મળે તમને. એટલે તમે સમજો બે લીંબુનું એક લીંબુ પાણી તમે ગણો હા, તો તમારે લગભગ 40-50 લીંબુ પાણી પીવા પડે થોડા એમ. એટલે અને ઇટ ઇઝ અ વોટર સોલ્યુબલ વિટામિન, એટલે Okay. તમારે પાણી સાથે જ લેવું જોઈએ. હા. તમે એમને આમ ચૂસી નાખશો તો મે બી થોડી ઓછી ઇફેક્ટ આવે એની. દિવસના 35-40 લીંબુ પાણી પીવું ત્યારે જઈને મારું એ એટલું હું રોજનું. લઉં છું એમ કહું છું. અચ્છા, ઓકે. નહીં, નોર્મલ માણસને. સી નો હું એ તો રેન્જ હવે આખી અલગ છે. જેમ કે હું તમને કહું, તમે ટ્રાવેલ કરતા હોય હમ, રાઈટ, જેમ કે અત્યારે તમે આ શો કરો છો. હમ, હવે આ શો કરો છો એટલે બે કે એવું ઇઝી પાર્ટ તો છે નહીં તમારા માટે. હમ, સ્ટ્રેસ તો હશે જ ને તમને. હમ. એટલે તમને સ્ટ્રેસ હશે એટલે ફ્રી રેડિકલ્સ વધારે જનરેટ થવાના જ છે. તો એવામાં પછી એવામાં વધારે લેવાનું. જ્યારે તમારી આરામવાળી લાઈફ છે ત્યારે ઓછું લેવાનું. હમ, પણ ઓન એન એવરેજ હું એવું માનું કે 2 ગ્રામથી લઈને 4 ગ્રામ સુધી તો બધાએ લેવું જોઈએ. ઓકે, ઓકે, ગુડ ઇનફ. સો લાસ્ટ 2 ક્વેશ્ચન છે. સૌથી પહેલું એ છે કે આપણે જે શરૂઆતમાં વાત કરી એ જ વાતને હું પાછી લઈને સર્કલ પૂરું કરવા માંગુ છું. ની તો અત્યારે થઈ જાય છે એ વસ્તુ બરોબર છે, પણ ની સર્જરી ના કરાવવી પડે, ઇન્જરી ના થાય એના માટે શું કરવાનું? હાઉ ટુ પ્રિવેન્ટ ની ઇન્જરી ઓર સર્જરીઝ? એના માટે બી છે ને આપણું કલ્ચર આવે અહીંયા બી. આપણા કલ્ચરમાં આપણા ઘરે બધા બોલતા હોય કે 40 ચાલશો તો જ ચાલશો. આવી એક અચ્છા, ઓકે. કહેવત જેવું છે હા, કે 40 ચાલશો તો જ ચાલશો. હા, અને આમાં હું એક વસ્તુ ખાલી 40માં 40 એક બીજું એડ કરું છું કે 40 મિનિટ ચાલશો તો જ ચાલશો. ઓકે. એવરી ડે 40 મિનિટ્સ વોક ઇઝ કમ્પલસરી, હમ, રાઈટ. સ્પોર્ટ શૂઝ પહેરીને જ, ઘરમાં સ્લીપર્સ પહેરવાના. કોઈ પેલું કહેવાય ને કે કોઈ રિસ્ટ્રિક્શન નથી રાખવાનું કોઈ જગ્યાએ. હમ, તમારે ફિઝિકલી એક્ટિવ રહેવાનું જ છે. હમ, તમે તમે છે ને 35 ક્રોસ કરો ને હમ, એટલે તમારા બોન્સ વોશ આઉટ થવાના ચાલુ થાય. હમ, એટલે તમારે એકચ્યુઅલી ઓસ્ટિયોપોરોસિસ અને હમ. ઘસારો એનાથી બચવું હોય હમ. તો આફ્ટર 35 કમ્પલસરી એક્સરસાઇઝ ચાલુ કરી દેજો. અચ્છા. કમ્પલસરી વેટ લિફ્ટ થોડું કરો, થોડી સ્ટ્રેસવાળી એક્ટિવિટીઝ ને એક્સરસાઇઝ કરો. હા, કેમ કે તો જ તમારા બોન્સ એને પકડી રાખશે, તો જ એ Okay. કેલ્શિયમને અને તેની જે સ્ટ્રેન્થ છે એને પકડી રાખશે, ઓકે. રાઈટ. અને મિનિમમ 4 લીટર પાણી પીવાનું, કેમ કે તમારી મસલ હેલ્થ માટે બહુ જરૂરી છે. હમ, વિટામિન સી પુષ્કળ લેવાનું અને હાઈ પ્રોટીન ડાયટ લેવાનું. આપણું જે ડાયટ છે ને કે ઘઉં, બટાકા, આમાંથી બહાર આવી જવાનું. બહાર આવી જવાનું? હા, આમાંથી બહાર આવી જવાનું. ઘઉં ને બટાકા શું છે? સી એવી તો કોઈ વસ્તુ જ નથી ને આપણા કલ્ચરમાં જ નથી. તમે શાસ્ત્રો શોધો, તમને કોઈ જગ્યાએ ઘઉં જ નહીં મળે આપણા શાસ્ત્રોમાં. તો મને તો અત્યાર સુધી એવું હતું કે હું ઘરે ઘઉંની રોટલી ખાઉં તો મને એવું લાગતું હતું કે હું ના હેલ્ધી ના ખાઉં ના છું. ના, ઘઉં એકચ્યુઅલી મતલબ બહુ ઓછા ખાવા જોઈએ. ના ખાવા જોઈએ એવું હવે કરવાનો મતલબ નથી, કેમ કે આપણા બધાના બોડી એડેપ્ટ થઈ ગયા છે ઘઉં સાથે, હા, રાઈટ. બાકી ઘઉં હતા જ નહીં આપણા કલ્ચરમાં, એટલે હતા તો બી બહુ ના બરાબર હતા. સી આની એક હિસ્ટ્રી છે કહું. પ્લીઝ. 1965-64-5માં જ્યારે એકચ્યુઅલી આપણા દેશમાં બહુ તકલીફ પડી અનાજની, ત્યારે હરિત ક્રાંતિમાં ઘઉંનું પ્રોડક્શન આમ પેલું કહેવાય ને કે મોટા પાયે કરવામાં આવ્યું. ઓકે. બાકી એના પહેલા મિલેટ્સ જ ચાલતા હતા, હમ, રાઈટ. હમણાં જ આપણા મોદી સાહેબે કીધું કે ભાઈ મિલેટ પર્વ ઉજવો, બધા પાછા મિલેટ ઉપર આવો. બરોબર. તો એ બી સાયન્ટિફિક વસ્તુ છે હા, કે મિલેટ્સ સૌથી સારા. તમે બાજરો ખાઓ, તમે મકાઈ ખાઓ, તમે જ્વાર ખાઓ, હા. આ બધું ખાઓ. આની બી રોટલીઓ બને જ છે ને, ક્યાં નથી હા, બનતી. યસ, યસ. રાગી ખાઓ, હા, બરાબર. ઘઉં વન્સ ઇન અ વાઇલ તમે ખાઓ, દેટ ઇઝ ઓકે, પણ હા. બાકી આપણા કલ્ચરમાં જ નથી. એટલે હું પર્સનલી નથી યુઝ કરતો ઘઉં, રાઈટ. હું પર્સનલી તેલ નથી યુઝ કરતો મારા ઘરે, અને મારા ઘરે અમે બટાકા નથી યુઝ કરતા. યાર હું તો બહાર જઈને આ વ્હીટ બ્રેડમાં કંઈક ખાઈ લઉં તો મને એવું લાગતું હતું કે મેં બચી વિરાટ ગયો એમ. કોહલી હું લેવલનું બચી ગયો. ડાયટ. એટલે અને બટાકાની તમે ના પાડો છો. મારી ફેવરિટ ડિશ જે સિમ્પલ ઘઉં નહીં, ને રોટલી ને રસાવાળા બટાકાનું શાક બંનેની તમે પથારી એ ફેરવી તો નાખી. મારું ફેવરેટ છે, પણ એટલે કોક વાર ખાઈ લઉં છું, એવું હા. નથી. બટાકામાં શું વાંધો છે? સી બટાકા છે ને, હવે જેટલા બી આપણું ગુજરાત બહુ સારું પ્રોડક્શન હાઉસ છે બટાકાનું. હવે એ લોકો બી કદાચ ખરાબ બોલશે મારા વિશે, પણ એ જેટલા બી લોકો બટાકા પકવે છે ને, એ લોકોને જઈને પૂછો કે તમે બટાકા ખાઓ છો, તો એ લોકો ના પાડી દેશે તમને કે ના, અમે બટાકા નથી ખાતા. હમ, કેમ કે ધે નો કે એ લોકો કેવી રીતે બટાકા ઉગાડે છે. હમ, હવે જો ઓર્ગેનિક બટાકા મળે ને તો તમે ખાઓ, કશો વાંધો નથી.
પણ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ગેટ ઓર્ગેનિક બટાકા. હમ બટાકા જમીનમાં થાય, રાઈટ, અને જમીનમાં એ સડી ના જાય એના માટે થઈને બહુ જ યુરિયા યુઝ થાય છે. હમ એટલે આપણે જે કહીએ છીએ ને કે પેસ્ટિસાઇડ્સ હમ, એના હમ. લીધે કેન્સર થયું, આ થયું, તે થયું, તો બટાકામાં હાઈએસ્ટ ચાન્સીસ છે એના. અચ્છા, ઓકે. અને તેલ તો આપણા કલ્ચરમાં જ નહોતું. હમ અગેન હા આપણા કોઈ કલ્ચરમાં તેલ દીવો કરવા સિવાય ખાવામાં નથી, હા રાઈટ. યસ યસ એ જે છે ગાયનું ઘી જ વાપરવું જોઈએ બધાએ. હા એટલે અમે તો અમારા ઘરે તેલ વપરાતું જ નથી. અચ્છા હા, અમે ગાયનું ઘી જ યુઝ કરીએ છીએ બધામાં, વઘારથી લઈને બધી જ વસ્તુમાં. અમારા ગામડે માતાજીના નિવેદ થાય ને તો એનું બધું ખાવાનું ઘીમાં જ બને. તો કેમ માતાજી તમને શીખવાડવા માંગે છે કે હા. ભાઈ તમે આમાં જ આ જ ખાઓ, ખાલી મારા માટે કેમ પ્રસાદ આમાં બનાવો છો, તમે કેમ નથી ખાતા? ખાવું જોઈએ એકચ્યુઅલી સી એવું કોઈ હું તો એ ફિલ્ડથી થોડો બહાર છું, હા. ઓર્થોપેડિક્સમાં છું, હાર્ટવાળા ફિલ્ડમાં નથી. હા કદાચ કોઈ કાર્ડિયોલોજિસ્ટ તમે બોલાવો તો એમને હમ. પૂછજો તો મને બી ખ્યાલ આવે, મને હા. બી આઈડિયા આવે વસ્તુનો કે ઘી ખરેખર ડેમેજ કરે છે કે નથી કરતું, એ મોટો પ્રશ્ન છે. હમ. મને તો છે, અને હું નથી માનતો કે ઘી ડેમેજ કરતું હશે. આ અગેન મારો પર્સનલ ઓપિનિયન છે, એટલે આને બીજી કોઈ રીતે ના ના લેતા. ના કોઈ ટ્રોલ નહીં કરે, ના ના, ટ્રોલ કરવાની વાત નથી બાપા, પણ એમ કે હવે કાલે ઉઠીને કોઈ કાર્ડિયોલોજીસ્ટ એમ કે આ ગપ્પા મારે છે એમ હા. કરીને, રાઈટ, તો હું હજુ બી કહું છું કે કોઈ બી રિસર્ચ ને એ બધી વસ્તુઓમાં છે ને હું એટલો બધો આંધળો વિશ્વાસ નથી કરતો, સમજી રાઈટ. ગયો. કેમ કે હું જે જોઉં છું ને એમાં હું વધારે બિલીવ કરું છું. હું શાસ્ત્રોમાં વધારે બિલીવ કરું છું હમ કે ભાઈ હું વાંચું છું, હમ મને વાંચવું બહુ ગમે છે, રાઈટ. એટલે સમય ઓછો મળે છે, પણ જ્યાં મળે ત્યાં હું વાંચી લઉં છું. એટલે ઓકે આ જેટલું બી મેં તમને કીધું છે ને એના રેફરન્સીસ હું તમને પ્રોવાઈડ કરી શકીશ. બરોબર સમજી ગયો. રેફરન્સ સિવાય જ્યાં રેફરન્સ નથી મારી પાસે હમ ત્યાં મેં એવું કીધું છે કે આ મારો પર્સનલ ઓપિનિયન છે. બરોબર છે. ઓકે, પરફેક્ટ. તો આઈ ગેસ સવાલો આપણી પાસે બધા પૂરા થઈ ગયા છે, પણ અમુક મિથ જે છે એ મેં મારી રીતે શોધ્યા છે. ના ના, રેપિડ ચોક્કસ. ફાયરની જેમ અરે એકદમ 100%, ક્વિકલી વી વિલ 100%. ગો થ્રુ ઇટ. કે પેલા વચ્ચે એડ આવતી હતી ખબર છે, મસાજ ઓઇલની, હા હા, ઘૂંટણ પર લગાવવાની. એમના ઘૂંટણ બદલાયા ને પછી અરે અરે એવું મીમ આવ્યું હતું, એમ કહું છું, અચ્છા. ઇન્સ્ટાગ્રામ પર બરોબર. તો કે એટલે કે કાકા જતા રહ્યા ને હવે બીજા ભાઈ આયા કેમ. હા, તો જવાબ તો મને મળી ગયો. પહેલે શું ના લગાવવું જોઈએ? ના ના, જો આ છે ને અગેન હું તમને કહી દઉં કે જોઈન્ટ્સ ઉપર ક્યારેય કોઈ બી વસ્તુની માલિશ મસાજ નહીં કરવાની. હા પછી એ તેલ હોય, ઘી હોય કે પેલું ગમે તે હોય, મતલબ મસાજ બી નહીં કરવાની. હા જેટલા બી સબક્યુટેનિયસ જોઈન્ટ્સ છે હા કે જ્યાં આગળ મસલ લેયર નથી ત્યાં ક્યારેય મસાજ કરવી જ નહીં જોઈએ. તમે ત્યાં અચ્છા. મસાજ કરશો ને તો માયોસાઇટિસ ઓસિફિકન્સ થાય. માયોસાઇટિસ ઓસિફિકન્સ એ મેડિકલ ટર્મિનોલોજી છે. એનો મતલબ એવો થાય કે તમારા હાડકા એક્સ્ટ્રા ગ્રો થવા લાગે ત્યાં આગળ, અચ્છા અંદર કાંકરીઓ બનવા લાગશે પછી. બરોબર. એટલે ની છે, આપણું એન્કલ છે, રિસ્ટ છે, એલ્બો છે, આ બધા જોઈન્ટ્સને ક્યારેય માલિશ મસાજ નહીં કરવાની. હમ. તમારે માલિશ મસાજ કરવી હોય પછી તમે ઓઇલથી કરો કે ડ્રાય કરો, ડઝન્ટ મેટર. એ તમે શોલ્ડરમાં કરી શકો, રાઈટ, નેક આ જે ટ્રેપેઝિયસને છે એમાં કરી શકો, બેકમાં તમે કરી શકો, ગોટ ઇટ. રાઈટ. બાકી બીજી કોઈ જગ્યાએ નહીં કરવાની માલિશ મસાજ નહીં કરવી જોઈએ. બીજું કે આજકાલ એવું ક્લેમ થાય છે કે સર્જરીસ કરાવવાની જરૂર નથી હોતી, ડોક્ટરો સર્જરીસ ખોટી કરે છે, નીની પણ એક ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે. પેલું કહેવાય ને આમ પેલું ગ્રીસિંગ, આપણે પેલું દરવાજામાં ઓઇલ પૂરી એવી રીતે એક ઇન્જેક્શનથી થઈ જાય છે. ઇઝ ઇટ ટ્રુ? એટલે એ છે ને ક્યારે યુઝ કરતા હોય કે જ્યારે તમારા બોડીમાં બહુ બધા કોમોર્બિડિટીઝ છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, અને તમે સર્જરી માટે ફિટ નથી પણ તમારે એક્સટેન્ડ કરવું છે કે મારા પેઇનથી થોડું રાહત મળે, તો જનરલી કેવું હોય, બે ટાઈપના ઇન્જેક્શન હોય. પહેલું હોય સ્ટીરોઇડ. એટલે સ્ટીરોઇડ છે ને, સ્ટીરોઇડ ટ્રીટ ના કરે. સ્ટીરોઇડ તમારા સેન્સેશનને મારી નાખે, એટલે તમારે થોડું પ્રોલોંગ તમે એને ખેંચી શકો કે પેઇન વગર, પણ પ્રોબ્લેમ સોલ્વ ના થાય એનાથી, પહેલી વસ્તુ. અને બીજું જે આવે છે ને એ પેલું લિક્વિડ આવતું હોય છે કોઈ, જે તમે કીધું ગ્રીસ કરીને, બરાબર. એ હવે એનું આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં જઈએ તો આવું બધું મને થોડું આ કેમેરા પર બોલવામાં થોડો સંકોચ થશે, પણ એનો કોઈ યુઝ નથી હોતો કોઈ એકચ્યુઅલી, યુઝ નથી. જરાય નહીં. હું નથી આપતો, મતલબ આ બધું છોડો, સિમ્પલ ભાષામાં આન્સર આપી દઉં તમને. તો આઈ ફીલ ઇટ ઇઝ અ ક્રાઇમ
ટુ ગીવ એની કાઇન્ડ ઓફ ઇન્જેક્શન ઇન યોર નીઝ. એક સિમ્પલ લાઇનમાં આન્સર આપી દઉં તો આઈ ફીલ ઇટ્સ અ ક્રાઇમ. આ બધી તમે લાઈન જે આપી ને એ બધી લાઈન ભેગી કરીને હું પ્રોમો બનાવીશ, એકદમ મસ્ત કોન્ટ્રોવર્શિયલ, મજા આવી જશે. ઓપરેશન પછી ખાટું ખવાય કે ના ખવાય? 110% ખાટું ખાવાનું છે. મને બહુ ભાવે છે. અરે હમણાં જ તો મેં કીધું તમને કે તમે લીંબુ ખાશો તો કોલાજન બનશે સારા. અને કોલાજન એટલે શું? સ્કિનના નીચે સ્કિનનું લેયર હોય, કોલાજન હોય, તો તમારું સ્કિન હિલિંગ સારું થાય, તમારું બોન હિલિંગ સારું થાય. પણ ઓપરેશન પછી ઇમિડિયેટલી ખવાય? હા, તરત આપણે તમારું એનબીએમ બ્રેક એટલે ખબર છે? નીલ બાય માઉથ. તમે ઓપરેશનમાં જાઓ એટલે તમને 6 કલાક 7 કલાક કશું ખવડાવ્યું પીવડાવ્યું ના હોય. ઓપરેશન પતે એના પછી 4-5 કલાક તમને કશું ખાવા ના આપે. તમે તમારું એનબીએમ બ્રેક લીંબુ પાણીથી કરી શકો, ખાટાથી. ઓકે, ડન છે. લાસ્ટ જે છે એ છે કે હું પોતે પણ મારા 30sમાં છું. અત્યારે તો એવી સિચ્યુએશન થઈ ગઈ છે 30sમાં કે તમે જ્યાં આંગળી મૂકો ત્યાં દુખતું જ હોય, બરોબર. પ્લસ મારા જે બધા મિત્રોસ છે એમને હું પૂછતો હોઉં, તે બધા જ મિત્રોસને પણ અત્યારે નેક પેન બહુ કોમન થઈ ગયું છે, બેક પેન બહુ કોમન થઈ ગયું છે, લોઅર બેક પેન મને પણ છે. તો ક્વિકલી એનું કારણ શું છે અને એના માટે શું કરવું જોઈએ? કેમ કે હવે આઈ ગેસ એકાદ કારણ કદાચ મોબાઈલ બી હશે કે આખો દિવસ કામ, અને મોબાઈલ તો રહેવાનો જ છે, તો શું કરી શકાય? રહેવાનો જ છે. એટલે તમારે છે ને સ્ટ્રેચિંગ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સૂર્ય નમસ્કાર ખરું ને, એવો પ્રયત્ન કરો ધીરે ધીરે સ્ટાર્ટ કરીને કે તમે સવારમાં 10 સૂર્ય નમસ્કાર કરો, રાઈટ? તો તમને આ બધા પ્રોબ્લેમમાંથી તમે બહાર આવી જશો. સવારે પ્રયત્ન કરો કે તમે 10 સૂર્ય નમસ્કાર કરો. 10 કરશો પછી 100 તરફ જવાની જાતે જ ઈચ્છા થશે, પણ 10 સુધીનો ટાર્ગેટ રાખો પહેલા, તો લગભગ આમાંથી બધા પ્રોબ્લેમમાંથી બહાર આવી જશો. અને પ્લસ તમારે એડેડ વધારે બેટર કરવું હોય તો મેં તમને કીધું એમ હમણાં કે પાણીનું કન્ટેન્ટ રાખવાનું, પ્રોટીન બરાબર લેવાનું, વિટામિન સી લેવાનું, એવરીડે 45 મિનિટ્સની વોક કરવાની, રાઈટ? અને જો તમને ખરેખર બેક પેનનો પ્રોબ્લેમ છે ઓલરેડી, હવે તમે જીમ જાઓ છો એટલે તમને કહી દઉં, તમે વચ્ચે શોલ્ડર માટે બી તમે મને પૂછ્યું હતું, રાઈટ? તો જીમ ઇન્જરીઝ જે ખરી ને એમાં બેક પેન ને શોલ્ડર પેન મેક્સિમમ કોમન હોય. કેમ કે ડેડલિફ્ટ, હવે લોકોને કેવું હોય કે આજે ડેડલિફ્ટ કરી જ નાખવાય, આ તો કરી જ નાખવું, રાઈટ? એટલે એમાં એનું થઈ જાય, પછી અમારા જોડે આવે ડેડલિફ્ટમાં ડેડ થઈ જાય પછી, કેમ કે બેક ઉપર બહુ સ્ટ્રેસ આવે. એટલે જો તમને બેક પેઇન છે ને ઓલરેડી, તો ડેડલિફ્ટ ને સ્ક્વોટ્સ તમારે અવોઇડ કરવાના. બાકી તમે ફ્લોર એક્સરસાઇઝીસ કરો, બધું જ કરો, રાઈટ? અને બીજું કે શોલ્ડર પેઇન જો તમને છે, અથવા નેક પેઇન કે શોલ્ડર પેઇનની વાત કરું, સ્પેસિફિકલી જીમની વાત કરું છું, તો તમારે શોલ્ડરના કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ પહેલાં કરવાની, વોર્મઅપ કરવાનું પ્રોપર. એ તમને સારા ઇન્સ્ટ્રક્શન્સ તમને સમજાવશે ઇન્સ્ટ્રક્ટર કે કેવી રીતે કરવાનું. થેરાબેન્ડથી એનાથી કરવાની હોય એ 5 મિનિટ કરો, અને એના પછી તમે 2 કલાક જીમ કરો, ધેર ઇઝ નો ઇશ્યુ. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ કોઈ બી વસ્તુને પ્રોપર ગાઈડન્સ સાથે કરશો ને તો મારા ખ્યાલથી વાંધો નહીં આવે. યંગ જનરેશનના જે પ્રશ્નો છે એની વાત છે, બાકી તો બસ વહી જીવન હે. તો કન્ક્લુડ એને એવી રીતે કરી શકાય કે ભાઈ વોર્મઅપ કરવાનું, સ્ટ્રેચિંગ કરવાનું, લોકોના મગજની નસો ખેંચો એના કરતાં પોતાના શરીરને જેટલું ખેંચશો એટલું એ વધારે તમને પે બેક કરશે, રાઈટ? યંગ જનરેશનની તો વાત થઈ ગઈ. વડીલો માટે કોઈ સલાહ સૂચન? વડીલોએ હવે છે ને એકચ્યુઅલી સમજવું જોઈએ, જ્યારે બી એમના 60s ક્રોસ થાય ને ત્યારે દે નીડ ટુ બી વેરી કેરફુલ. નહીં તો શું થાય, બધા જ હેરાન થાય. હું એવી ખરાબ રીતે નથી કહેતો, પણ કેમ કે એવરીડે શું છે કે અમે જોઈએ કે અમારે જેટલા બી ઓલ્ડ એજ પેશન્ટ્સ આવે ને એમાં જે હિપ ફ્રેક્ચર્સ હોય એમાં 98% લોકો ઘરે બાથરૂમમાં પડ્યા હોય છે. અચ્છા. હવે બાથરૂમ એટલે એમનો ઇન્ટેન્શન બહુ સારો હોય કે યાર રાત્રે 2 વાગે ક્યાં કોઈને ઉઠાડું, રાઈટ? એટલે જાતે કાં તો અંધારાના લીધે પડી જાય, કાં તો બાથરૂમ સ્લીપરી હોય એના લીધે પડી જાય. અને આફ્ટર 60 તમે પડો ને એટલે સૌથી કોમન તમારો હિપ ફ્રેક્ચર થાય. અને આ બધી વસ્તુથી બચવા માટે બહુ ઇઝી રસ્તો શું છે કે બાથરૂમમાં તમે એન્ટી સ્લીપરી મેટ લગાવો. તમારા ઘરમાં જો વડીલો છે, 60+ લોકો છે, તો તમારે એમના બાથરૂમમાં એન્ટી સ્લીપરી મેટ લગાવવી જોઈએ. એમના જે કમોડ છે WCની બાજુમાં હેન્ડલ્સ હોવા જોઈએ કે જેથી એ લોકો ઊભા થતા લપસીને ના પડી જાય, રાઈટ? ફૂટલાઇટ્સ હોવી બહુ જરૂરી છે રાત્રે. કમ્પ્લીટ ડાર્ક એન્વાયરમેન્ટમાં નહીં ઊંઘવું જોઈએ. રાત્રે ઉઠે છે તો પછી ક્યાંય પડી ના જાય, એટલે એ બહુ જ કેરફુલ રહેવું જોઈએ. એટલે અને બાકી તો એ જ છે કે તમે જેટલું એક્સરસાઇઝ કરશો, તમે જેટલું એક્ટિવ રહેશો, એટલું જ પ્રોબ્લેમ્સથી તમે દૂર રહેશો. પણ એક્ટિવ રહેવામાં બી ઇફ યુ આર નોટ એબલ ટુ બેલેન્સ યોર સેલ્ફ,
તો સ્ટીક રાખવી જોઈએ હમ અને કોઈનો સપોર્ટ લેવો જોઈએ અને એમાં એવું કંઈ ના ફીલ કરવું જોઈએ કે હું આમાં બધાને હેરાન કરું છું. હા કેમ તમે નહીં પૂછો ને, તમે નહીં હેલ્પ લો તો લોકો તો વધારે વધારે એકચ્યુઅલી બધા હેરાન થશે, તમે બી હેરાન થશો, ઘરવાળા બી હેરાન થશે. સો આ એક મારું એડવાઇસ છે સિમ્પલ એમ. કેવો રહ્યો આજનો આ શો પોડકાસ્ટ? મજા આવી? તોફાની મજા આવી ગઈ. હા, તો આ પોડકાસ્ટ જેમના લીધે થઈ શક્યું, જેમના કપમાં આપણે ચા પીધી હમણાં, yes. હા, એ છે યુરોન. અને યુરોન પણ પોતે ક્લીન એનર્જીમાં બહુ જ સરસ કામ કરે છે. રાઈટ. કમર્શિયલ્સ જેટલા પણ ફેક્ટર્સ છે, એ જેટલી પણ ફિલ્ડ્સ છે, એ બધી જગ્યાએ લોકો કોર્પોરેટમાં સોલાર પીવી લગાવે છે. Right. બહુ જ સરસ કામ છે અને સૌથી વધારે એફિશિયન્સી સાથે કોઈ કામ કરતું હોય આ ફિલ્ડમાં તો યુરોન છે. એમના પણ નંબર્સ બહુ સારા છે. રાઈટ. So- ઘરે ઘરે લાગે, ઘરે ના, કમર્શિયલ કમર્શિયલ જ લાગે. હા, ખાલી. કમર્શિયલી. હા, તમારે હોસ્પિટલ પર લગાવી છે? હા, એવું કરી હે શકાય. ને? That is a good હા, idea. હા. તો હોસ્પિટલ પર લાગી જશે. આખી 100%. હોસ્પિટલ, એસીનો પ્લાન્ટ બધું Right. એનાથી ચાલશે. રાઈટ. શું વાત બરોબર. છે? તો લાઇટ બિલ ખાસું ઓછું થઈ જાય. ખાસું ના બરાબર થઈ જશે. શું હું તમને વાત છે? કોન્ટેક્ટ કરી દઈશ. 100%. પછી આપણે કમિશન પછી જોઈ લઈશું. એ મારું. વાંધો નહીં, એ તો બરોબર. ગુજરાતી Thank you. માણસ કમિશન ના જોડી શકે. થેન્ક યુ વેરી મચ. તો યુરોન તરફથી જ એક જી. નાની ભેટ છે જે મારે તમને આપવાની છે. પ્લીઝ. તો યુરોન તરફથી એક નાની ગિફ્ટ છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. એકદમ આમ ઇન્ટરનેશનલ થઈ ગયો. અરે ભાઈ, સવાલ જ નથી. થેન્ક યુ. પાછું લઈ ના જાઓ. ના, તમારે લઈ જવાનું છે. આ કેમેરામાં જોઈને તમે કહી દો કે આજનો તમારો આ એક્સપિરિયન્સ ધ સિડ સાપ શો પ્રેઝન્ટેડ બાય યુરોનમાં કેવો રહ્યો? ધ સીડ સાબ શો પ્રેઝન્ટેડ બાય યુરોન. હવે આમાં તો કંઈ કહેવા જેવું જ નથી. સીડ સાબ તો પહેલાંથી જ રોકસ્ટાર છે અને એમાં આ શોથી તો 4 ચાંદ લગાવી દીધા છે ને ઇટ વોઝ રિયલી અ ગ્રેટ ટાઈમ, ગ્રેટ ફન અને એકચ્યુઅલી બહુ મજા આવી. બહુ જ પેલું કહેવાય ને કે ઓથેન્ટિક, ઓર્ગેનિક અને એકચ્યુઅલી કામની વાતો થઈ આજે અમારે અને થેન્ક યુ વેરી મચ the team TSS for having me. Thank you. So guys, this was the Sid Saab Show TSS presented by Euron. આવતા શનિવારે 9 વાગે નવા એપિસોડ અને નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. The Sid Saab Show TSS. What the fun, what the fact.